पाना नंबर 61 प्रसादे सर्वदुःखानां प्रसादे सर्वदुःखानां प्रसादे सर्वदुःखानां प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते 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 प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते प्रसन्नचेतसो यासु प्रसन्नसेनसो यासु प्रसन्नचेतसो यासु प्रसन्नचेतसो यासु बुद्धिपर्यवतिष्ठते 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 प्रसन्नचेतसो यासु बुद्धिपर्यवतिष्ठते प्रसन्नचेतसो यासु बुद्धिपर्यवतिष्ठते प्रसन्नचेतसो यासु बुद्धिपर्यवतिष्ठते प्रसन्नचेतसो यासु बुद्धिपर्यवतिष्ठते प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते प्रसन्नचेतसो यासु बुद्धिपर्यवतिष्ठते प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते प्रसन्नचेतसो यासु बुद्धिपर्यवतिष्ठते नास्ति बुद्धिर्युक्तस्य नास्ति बुद्धिरयुक्तस्य नास्ति बुद्धिर्युक्तस्य न चायुक्तस्य भावना न चायुक्तस्य भावना न चायुक्तस्य भावना न चायुक्तस्य भावना नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना नास्ति बुद्धिर्युक्तस्य न चायुक्तस्य भावना नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना नास्ति बुद्धिर्युक्तस्य न चायुक्तस्य भावना न च भावयत शान्ति न सा भावयत शान्ति न च भावयत शान्ति न सा भावयत शान्ति अशान्तस्य कुतं सुखम् रसाय च सतं सुखम् अशान्तस्य सुखम्
अशान्तस्य कुतः सुखम् यशान्त्य च कृत सुखम् न च भवत शान्ते अशान्तस्य कुतं सुख न सा भावयत शान्ति अशान्ति च कृतं सुखम् नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना न च भावयत शान्ते अशान्तस्य कुतं सुख नास्ति बुद्धियुक्तस्य न सा युक्तस्य भावना न सा भाव्यत शान्ति अशान्ति च कुतं कृतं सुखम सुखम् बे हारे जायते प्रसन्नचेतसो यासु बुद्धिपर्यवतिष्ठते नास्ति बुद्धियुक्तस्य न चायुक्तस्य भावना न सा भावयत शान्ति अशान्तस्य कुतं सुख अशान्ति च कृतं सुखम् हरि ओम् देवसुतां देवं कंसचाणूरमार्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये जय भगवान जय प्रसादे सर्वदुःखानां हानिरास्योपजायते प्रसन्नचेतसो यासु बुद्धिपर्यवतिष्ठते આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 130મો દિવસ. ગઈકાલે આપણે ગુરુ પૂર્ણિમા વિશે ચિંતન અને મનન કર્યું અને થોડોક ભાગ જે 64મા શ્લોકનો રહી ગયો હતો એનો થોડોક વિચાર આપણે કર્યો. એમ કે સંસ્કૃતિના ઘડવૈયાનું કામ છૂટી સવાય રીતે અનેક ઋષિઓએ કર્યું છે. એ આપણે ગઈકાલે ગુરુ પૂર્ણિમાના દિવસે વ્યાસને યાદ કરીને આપણે આ ચિંતન કરતા હતા કે અનેક ઋષિઓએ આ કામ કર્યું છે. વેદ વ્યાસે તે બધું જે ઋષિઓએ કામ અલગ અલગ રીતે અલગ અલગ જગ્યાએ કરેલ હતું એનું બધાનું સંકલન એટલે ભેગું કરી અને સુંદર મજાનું એક વાંગમય તૈયાર કર્યું અને એનું નામ આપ્યું મહાભારત. મહાભારત એ 5મા વેદ તરીકે પ્રચલિત થઈ ગયો છે કે 5મો વેદ એટલે કયો હતો કે મહાભારત. આવું સુંદર મજાનું સંકલન કરનાર વ્યાસને આપણે ગઈકાલે નમસ્કાર કર્યા. ગઈકાલે પૂર્ણિમા હતી એટલે પૂર્ણિમાને દિવસે આપણા મહાન જે ભારતીય સંસ્કૃતિના જે ઘડવૈયા છે એને આપણે યાદ કરી અને ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ આપણે ગઈકાલે ઉજવ્યો. ભરતી ઓટની રમત અને સુખ દુઃખનો સમન્વય મહર્ષિ વેદવ્યાસે તેમના ગ્રંથોમાં સમજાવ્યો. બે વસ્તુ સમજાવીશ. માણસમાં ભરતી આવે એ પણ સમજાવ્યું અને ઓટ આવે એ સમજાવ્યું, સુખ આવે એ પણ સમજાવ્યું અને દુઃખ આવે એ પણ સમજાવ્યું. બરાબર. ઉષ્ણ પણ આવે ને શીત પણ આવે, બે આવવાના જ છે પણ બે એની જરૂર તો છે જ પાછી. ઘણીવાર અહીંયા વ્યાસનું વાંગમય આપણે જો વાંચીએ તો ખબર પડે કે વ્યાસે જે લખ્યું છે એ બરાબર છે કે શીત અને ઉષ્ણ, સુખ અને દુઃખ એ તો આવવાના છે. દાખલા તરીકે શીત એટલે ઠંડી. એમ ઉનાળામાં એસી જોઈ કે ન જોઈ? જોઈ ને, ઠંડી જોઈ છે. એવી રીતે શિયાળો આવે તો ઉષ્ણ જોઈ કે ન જોઈ? બે વસ્તુ જોઈએ. આપણે ઘણી વાર કંઈક નાના અમને ઉષ્ણ જોતું નથી પણ એ ઋતુ પ્રમાણે બધું જોઈએ. એમ એ ઋતુમાં આપણે જો શીત એટલે કે
ઠંડીના દિવસોમાં -ડિગ્રી જે હાલતું હોય ત્યાં થોડી તાપણી મળી જાય તો સારું કે નહીં? ઉષ્ણ જોઈ કે ન જોઈએ? તો ઉષ્ણને વેદવ્યાસ કહેશે કે ઉષ્ણ અને જે શીત છે ને એ તો આવવાના, પણ થોડાક વહેલા મોડા ઋતુ પ્રમાણે આવે અને જાય. બંનેને સહન કરતા માણસે શીખવું જોઈએ. આવું સુંદર મજાનું વાંગમયના દરેક વાંગમયમાં વ્યાસે લખ્યું છે. તેથી આપણે વ્યાસ એ ગુરુ છે આપણા બધા, બરોબર ને? એટલે ગુરુ પૂર્ણિમાને દિવસે વ્યાસ પૂર્ણિમા પણ એને કહેવામાં આવે છે. આવા વ્યાસને આપણે ગઈકાલે સમજવાનો અને એને નમસ્કાર કરવાનો આપણે ગઈકાલે વિચાર કર્યો. બીજી વાત, આપણું જીવન તો કાળા અને ધોળા તંતુથી વણાયેલું છે. કેવું? આપણું જીવન જ કાળું અને ધોળું. કોઈમાં કાળું વધારે હોય ને કોઈમાં ધોળું વધારે હોય, પણ મિશ્રિત તો હોય ને હોય જ એમ. એટલે કાળું, અને અહીં કહે છે કે આપણું જીવન તો કાળા અને ધોળા તંતુથી ભરેલું છે. બંને તંતુનો વણાટકામ વ્યાસે કર્યું છે. પ્રકાશ અને અંધકાર રહેવાના ને ક્યારેક પ્રકાશ આવે અને ક્યારેક અંધકાર આવે. પ્રકાશ એટલે આપણી સારી સ્થિતિ અને અપ્રકાશ એટલે અજ્ઞાન છે, વેમ છે, ઘણું બધું. એને અહીંયા અપ્રકાશ એટલે અંધારું કહેવામાં આવ્યું છે. તેથી સંસ્કૃતિનો વિચાર કરનાર તેમજ તેમનો પ્રચાર કરનાર સૌને વ્યાસ તરીકે સંબોધવામાં આવે છે. વ્યાસપીઠ ઉપર બેસી અને સંબોધન કોનું કરવાનું? તો કે આવા જે મહાન ઋષિઓ આવ્યા અને સુંદર મજાનું જગતને કંઈક આપીને ગયા છે, એવા ઋષિઓને યાદ કરવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમાનો દિવસ. એનો આપણે ગઈકાલે વિચાર કર્યો. આજે આપણે એક 65મા શ્લોકનો વિચાર કરવો કે 65મા શ્લોકની અંદર આપણો આગળથી વિચાર ચાલતો આવે છે, બરાબર ને? એમાં 62 અને 63 એ બે શ્લોકની અંદર ભગવાને ઉર્ધ્વ ગતિ સમજાવી. કેવી? ને અધોગતિ. 62 અને 63માં અહીંયા ભગવાને અધોગતિ ધ્યાયતો વિષયાન પુંસ કરી અને બે શ્લોકમાં માણસનું અધપતન કેવી રીતે થાય છે એ ભગવાને 62 અને 63 શ્લોકમાં સમજાવ્યું. હવે 64 અને 65 આ જોડકું જ છે બે શ્લોકનું. 64 અને 65ની અંદર ઉર્ધ્વ ગતિ કેવી રીતની થાય ને એ ભગવાન સમજાવે છે. એ આપણો વિષય અહીંયા ઘણા સમયથી હાલે છે. તેથી આ ઉર્ધ્વ ગતિમાં જે ગયેલો જે જીવ છે ને એને પ્રસાદની પ્રાપ્તિ થઈ જાય છે એમ ભગવાનને કહેવાનું. પ્રસાદ એટલે પ્રસન્નતા. પ્રસાદ અહીં લખ્યો છે. પ્રસાદ એ સંસ્કૃત શબ્દ છે અને 65મા શ્લોકની અંદર ભગવાને પ્રસાદ તરીકે એક શબ્દ મૂકેલો છે. પ્રસાદનો અર્થ થાય છે પ્રસન્નતા. કેવું? માણસ પ્રસન્ન થાય ને એ જ પ્રસાદ એમ. તેથી આ શ્લોકની અંદર શરૂઆતમાં જ કીધું, પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે પ્રસન્ન ચેતસો યાસુ બુદ્ધિ પર્યવતિષ્ઠતિ. પ્રસાદે એટલે અંતઃકરણ નિર્મળ થવું. પ્રસાદ એટલે એમ. અસ્ય એટલે સાધકના, સર્વ દુઃખાનામ હાનિ એટલે સર્વ દુઃખોનો નાશ થઈ જાય છે. એકવાર ભગવાનનો પ્રસાદ જીવને મળી જાય અને એ પ્રસાદ જો જીવ ખાય તો શું થાય છે? તો કે સર્વ દુઃખોનો નાશ થઈ જાય. આધિ દૈવિક હોય, આધિ ભૌતિક હોય, આધ્યાત્મિક હોય, આર્થિક દુઃખ હોય, શારીરિક દુઃખ હોય, માનસિક દુઃખ. દુઃખો તો ઘણા પ્રકારના છે, બરાબર ને? એ દરેક પ્રકારનું જો દુઃખ દૂર કરવાનું હોય તો અહીં કહેશે, શું કહેશે? કે સર્વ દુઃખોનો નાશ કરનાર પ્રસાદ છે. પ્રસાદ એટલે મનની, ચિત્તની, અંતઃકરણની શુદ્ધિ, એની સ્વસ્થતા અને એની પવિત્રતા. આને પ્રસાદ કહેવામાં આવે છે. એકવાર અંતઃકરણ જો માણસનું શુદ્ધ થઈ જાય તો ઘણા બધા દુઃખો જે આપણા શરીરમાં હોય, મનમાં હોય અથવા આર્થિક વ્યવહારમાં હોય ને એ સર્વ દુઃખ અહીં લખ્યું ને કે પ્રસન્ન ચેતસો યાસુ બુદ્ધિ પર્યવતિષ્ઠતિ. સર્વ દુઃખા નામ આવો શબ્દ આપ્યો. સર્વ એટલે બધા જ દુઃખ આવી જાય, બધા દુઃખનો નાશ થઈ જાય છે. અને આગળ કહે છે પ્રસન્ન ચેતસ બુદ્ધિ. શુદ્ધ બુદ્ધિના કર્મયોગની બુદ્ધિ હિ આસુ પર્યવતિષ્ઠતિ એટલે નિસંદેશ તત્કાળ પરમાત્મામાં સ્થિર થઈ જાય. જે સ્થિર બુદ્ધિનો, સ્થિત બુદ્ધિનો જે માણસ છે, જેનું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું છે તે, અને જેણે મન પવિત્ર કરી અને જીવન જીવવાનો જેણે પ્રયત્ન કર્યો છે, એનું અંતઃકરણ
નિસંદેશ તત્કાળ પરમાત્માની અંદર સ્થિર થઈ જાય છે. એકવાર અંતઃકરણ પરમાત્મામાં જો સ્થિર થઈ જાય તો માણસને કાયમને માટે અહીંયા પ્રસન્ન અને શાંતિ મળતી રહેલી છે. નહીંતર ગમે એટલી વસ્તુ આપો, વસ્તુથી માણસને શાંતિ મળતી નથી. વસ્તુ જ્યાં સુધી ભોગવાય ત્યાં સુધી માણસને આનંદ મળે. ઉનાળાના દિવસો હોય બરાબર, અને ગરમી 42-43 ડિગ્રી પડતી હોય અને એમાં શ્રીખંડનો એક વાટકો મળે તો આનંદ આવે. પહેલી ચમચી ખાઈ એટલે બહુ આનંદ. એમ કરતાં કરતાં બીજી, ત્રીજી, અને પછી ન્યાય અંત આવે કે નહીં? 10મી હવે બાપા નથી જોતું હો. અરે પણ તમે કીધું ને આવ્યા નથી ને એમ હાલે ગઈ. એમાં અડધો વાટકો તો હજી પણ કે હવે એક ચમચી હાલે એમ. શરૂઆતની અંદર માણસને એ શ્રીખંડ સુખ આપે, પણ જો વધારે ઓવરકોટ થઈ જાય તો એ જ માણસને વામેટ કરાવી નાખે છે. ત્યાં કહેશે કે અંતઃકરણમાં એકવાર પરમાત્મા જો બેસી જાય તો સર્વ દુઃખાના કે સર્વ દુઃખ જીવના બધા ખત્મ થઈ જાય છે. આદિ ભૌતિક દુઃખ હોય, આધ્યાત્મિક હોય, આદિ દૈવિક હોય, પછી માનસિક હોય, શારીરિક હોય, આર્થિક હોય, વ્યવહારિક હોય. દુઃખ તો ઘણા પ્રકારના હોય, એક પ્રકારનું દુઃખ હોતું નથી. એટલે સર્વ લખ્યું છે, નહીંતર ખાલી દુઃખ લખ્યું હોત ને ભગવાને અર્જુનને કહેતી વખતે કે ભાઈ એકવાર તારું અંતઃકરણ પરમાત્મામાં જોડી દે એટલે તારા દુઃખ બધાય દૂર થઈ જશે. તો એ અહીંયા આગળ ખાલી સર્વ ન લખ્યું હોત તો શું થાત? એકાદું દુઃખ હશે ભાઈ, બરાબર, શરીરનું હશે કે મનનું હશે. પણ અહીંયા ભગવાને બહુ સમજીને વિચારીને શબ્દ મૂક્યો, સર્વ દુઃખાના હોય, એકેય દુઃખ બાકી રહે ને. બધા જ દુઃખ ક્યારે જાય તો કે પરમાત્માની અંદર અંતઃકરણને માણસ જોડી જાય એટલે બધા જ દુઃખોનો નાશ થઈ જાય છે. એમ આ શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કરે છે. બીજી વાત, અંતઃકરણ પ્રસન્ન થતાં આના સર્વ દુઃખોનો અભાવ થઈ જાય છે અને તે પ્રસન્નચિત્ત કર્મયોગીની બુદ્ધિ તત્કાળ બધી બાજુએથી દૂર થઈ જાય છે અને એકમાત્ર પરમાત્મામાં સારી પેટે સ્થિર થઈ જાય છે. તેથી બધા દુઃખોનો નાશ થઈ જાય તો એમ ભગવાન અત્યારે અર્જુનને અહીંયા ઉર્ધ્વ ગતિમાં સ્થિત પ્રજ્ઞ માણસ કેવી રીતનો હોય ને એનું વર્ણન ભગવાન અત્યારે કરે છે. ગીતાના બીજા સાંખ્ય યોગમાં 2 વિભાગ છે, બરાબર. સાંખ્ય યોગની અંદર અહીંયા ભગવાને 2 વિભાગ પાડી અને અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. 2 વિભાગમાં કયા તો કે બંને વિભાગમાં 2 શ્લોક મૂકી દીધા છે. 62 અને 63માં અધોગતિ કેવી રીતની થાય છે એક વિભાગ ભગવાને આ રાખ્યો. બીજા વિભાગની અંદર ઉર્ધ્વ ગતિ કેમ થાય, સીડી માથે બેસીને ચડી જવું, એને ઉર્ધ્વ ગતિ કીધી છે. અને સાપના મોઢામાંથી પાછું અહીંયા શું કહેવાય નીચે પાછું આવી જવું એને કીધું છે અધોગતિ. એટલે 2 વિભાગ પાડીને ભગવાને અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો. બંને વિભાગો બહુ સરસ રીતે સમજાવો, પડવાનો અને ચડવાનો 2 વાતો કરી અને ભગવાને અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પડવું હોય તો તારા માટે આ માર્ગ છે અને તારે ચડવું હોય, ઉર્ધ્વ ગતિમાં જવાનું હોય તો તારા માટે આ માર્ગ છે. એમ 62-63નો એક વિભાગ અને 64 અને 65નો આ 2 વિભાગ કરી અને આ શ્લોક અહીંયા ભગવાન અર્જુનને સમજાવવા માગે છે. એક વિભાગ ભોગનો છે. કેવો? એક ધ્યાયંતો વિષયાન પુષ, કેનો એ આખો માર્ગ કોનો છે? ભોગનો. એકવાર માણસને ભોગની અંદર આસક્તિ લાગે અને એ ભોગ મને કોઈ પણ રીતે મને એ ભોગ મળવો જોઈએ. એ જો ન મળે તો માણસને ક્રોધ થાય અને મળી જાય તો એને આવી તો લોભ થાય છે. આ બધી વાતો અહીંયા એક વિભાગ જે ભોગનો છે એમાં ભગવાને આ વાત સમજાવી છે. એક વિભાગ ભોગનો છે અને એક વિભાગ યોગનો છે. હવે કયો સ્વીકારો એ ભગવાન આ ક્યાં અર્જુનને કહેતા નથી તો આ સ્વીકાર એવું કહેતા. ભગવાન એને 2 માર્ગ બતાવી દીધા. આ ભોગનો માર્ગ છે અને આ યોગનો માર્ગ છે. તારે ભોગમાં જવું હોય તોય તારી મરજી, અને યોગનો માર્ગ જઈ અને પરબ્રહ્મ પરમાત્મા સુધી પહોંચવાનું હોય અને અંતઃકરણ શુદ્ધ કરી અને તું જો રહેવાનો પ્રયત્ન કરીશ તો કાયમ માટે તને શાંતિ થઈ જશે. આમ ભગવાન કહે છે. એટલે 2 માર્ગ ભગવાને અહીં બતાવ્યા છે. એક યોગનો માર્ગ અને બીજો છે ભોગનો માર્ગ. યોગ એટલે જોડાઈ જવું. યોગ સંસ્કૃત શબ્દ છે, એનું ગુજરાતી થાય છે જોડાઈ જવું. તો કોની સાથે જોડાઈ જવાનું તો કે પરમાત્મા સાથે. આ શ્લોકની અંદર લખ્યું છે
કે જે પરમાત્મા સાથે જે જોડાઈ જશે એના સર્વ દુઃખ અહીં કે ને હાનિ એટલે બધા દુઃખો ખલાસ થઈ જાય, સર્વ એટલે બધા જ દુઃખો એના ખલાસ થઈ જશે એવું ભગવાન અત્યારે કહે છે. એટલે કે એક વિભાગ ભોગનો છે અને એક વિભાગ યોગનો છે. રાગ દ્વેષથી યુક્ત એટલે કે ભોગી મનુષ્યને વિષયનું પણ જો ચિંતન કરે તો પણ તેનું પતન થઈ જાય છે. એટલે ટોચની ઉપર પહોંચેલો માણસ પણ જો એકાદો ભોગનો વિચાર જો પાછો અહીંયા પહોંચ્યા પછી આવે, સ્ત્રીને જોયા પછી જો મન એમાં લલસાય તો જેમિની જેવા ઋષિનું દ્રષ્ટાંત આપી અને આ શાસ્ત્રકારો આપને સમજાવે. આટલી ટોચની સ્થિતિ અને શિષ્ય કોનો પાછો તો કે વેદવ્યાસનો શિષ્ય અને મોટા મોટા ગ્રંથના અભ્યાસ કરવાનો, લખવાનું, વાંચન બધું જ કરવાનું. એવા લોકોને એવા પણ જો ટોચની સ્થિતિ ઉપર જે પહોંચેલો જે જીવ છે એ જીવને જો થોડીક ભોગની આસક્તિ લાગે, ભોગની અંદર થોડુંક મન જાય, ભોગની અંદર જો ઇન્દ્રિયો જવાનો જો પ્રવેશ કરે અને એમાં જ એને આસક્તિ લાગી અને આ મને મળવું જ જોઈએ એમ જો એના મનમાં થવા લાગે તો અધોગતિ કેવી રીતની થાય છે એ જેમિનીના ચરિત્ર દ્વારા બરો રૂપક છે, વાર્તાના રૂપમાં અહીંયા શાસ્ત્રકારોએ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે પહોંચી ગયેલો માણસ કાંઈ ન પડે એવું નથી, પણ અંતઃકરણમાં પરમાત્માને જો ન બેસાડે અને એની પાસે પાવરફુલ ભક્તિ ન હોય ને તો પડી જવાનો સંભવ છે. તેથી મત પરત્વ ભક્તિનું મહત્વ આપને શ્રીમદ ભગવદ્ ગીતા સમજાવે છે. માણસની અંદર કર્મયોગ સારો હોય, જ્ઞાનયોગ પણ સારો હોય, એ બે યોગ માણસની પાસે હોય અને ત્રીજો જો ભક્તિ યોગ ન હોય ને તો 100% પડી જવાનો સંભવ છે. તેથી ત્રણેય વસ્તુ જોઈએ, જ્ઞાન પણ જોઈએ, કર્મ પણ જોઈએ અને ભક્તિ પણ જોઈએ. તો જ્ઞાન, કર્મ અને ભક્તિ આ ત્રણનો સમન્વય જેના જીવનમાં જોવા મળે છે એ અંતઃકરણ શુદ્ધ કરી અને પરમાત્મા સુધી પહોંચી જાય છે. અને પરમાત્મા સુધી પહોંચી ગયા પછી એની બુદ્ધિ સ્થિર થઈ જાય. આ સ્થિત પ્રજ્ઞાના લક્ષણો વર્ણન ભગવાન કરે છે બહુ સરસ રીતે. આ બે શ્લોક જો આપણે સમજી લઈને તો ઉર્ધ્વ ગતિમાં માણસ કેવી રીતે જીવમાંથી શિવ કેવી રીતે બની શકાય છે એ આ બે શ્લોકની અંદર ભગવાને અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ રાગદ્વેષથી યુક્ત પુરુષ મુક્ત યોગી મનુષ્ય જો વિષયનું સેવન પણ કરે તો તેનું પણ પતન થઈ જાય. ઘણીવાર આગળ પહોંચ્યા પછી પણ જો ફરીથી મનની અંદર જો આવી રીતનું વિષયોનું ચિંતન જો શરૂ થાય તો એનું અધપતન પણ થઈ જાય છે, તેનું પતન પણ થઈ જાય છે. અને જો એની અંદર ભક્તિના જો અંકુર ફૂટેલા હોય છે ને તો એનું ક્યારેય પતન થતું. એટલે ભક્તિ જ આ શ્રીમદ ભગવદ્ ગીતાને ભક્તિ સમજાવવાની છે. એટલે ભક્તિનું મહત્ત્વ ખૂબ જ આપ્યું. યો મદ ભક્ત સમે પ્રિય, યો મદ ભક્ત સમે, ગીતામાં બહુ જ આવશે આ શ્લોક જે છે ને, યો મદ ભક્ત સમે પ્રિય, યો મદ ભક્ત, આ જ ભક્ત મને પ્રિય છે. એટલે આ બધી જ વાતો બહુ સરસ વેદવ્યાસે સંકલન કર્યું છે અને ભગવાનના મુખારવિંદમાંથી આ શબ્દો નીકળ્યા. ગમે તેની વાણી નથી, ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલી જે પવિત્ર વાણી છે એ પવિત્ર વાણી જો કાનની અંદર જાય ને તો 100% માણસ પવિત્ર બની જાય છે. એમ કે અંતઃકરણ શુદ્ધ કરીને બેસવાનો પ્રયત્ન કરવો જોઈએ તો થાય. પાછું અંતઃકરણ અશુદ્ધ હોય, મન ગમે ત્યાં ઘૂમતું હોય ને ફરતું હોય અને પછી જો ગીતાના આવા દિવ્ય અને તેજસ્વી ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલા શબ્દો જો સાંભળીએ પણ અંતઃકરણ ગમે ત્યાં આટા મારતું હોય, મન ગમે ત્યાં ઘૂમતું હોય તો એની અસર અહીંયા જીવ ઉપર થતી નથી. તેથી આ શ્લોકની અંદર કહે છે કે શુદ્ધ ચિત્તના કર્મયોગીની બુદ્ધિ નિસંદેહ તત્કાલ થઈ પરમાત્મામાં સ્થિર થઈ જાય છે. પરમાત્મામાં આપણી બુદ્ધિ સ્થિર થાય એનો જ માણસે પ્રયત્ન કરવો જોઈએ. બીજી વાત છે કે રાગદ્વેષથી મુક્ત મનુષ્ય ભોગ બુદ્ધિથી વિષયોનું સેવન કરતો નથી, અર્થાત ભોગજન્ય સુખ એ લેતો જ નથી. ભોગજન્ય જે સુખો છે ને એનું સેવન અહીં ભક્તિથી પ્રાપ્ત થયેલું જે માનવ જીવન છે એ આવું ક્યારેય કરવાનો વિચાર કરતો નથી, કારણ કે આ તેનું ધ્યેય નથી. તે ભોગોને રાગપૂર્વક ન ભોગવીને ત્યાગપૂર્વક ભોગવાનો પ્રયત્ન, ત્યાગીને ભોગવી જોઈએ. ભોગવાનું ખરું પણ ત્યાગ કરીને થોડું ભગવાનને અર્પણ કરી અને બાકીનું જે નીકળે પ્રસાદ તરીકે ભોગવાની ના
અહીંયા ગીતાકાર ભોગવવાની ના પાડતા નથી, પણ મને જે કાંઈ બુદ્ધિ શક્તિ, વિત્ત શક્તિ, શરીર શક્તિ કે જે કાંઈ ઇન્દ્રિયોની શક્તિ કે જે કાંઈ શક્તિઓ જે મળી છે ને, એ શક્તિઓ ભગવાનને થોડીક અર્પણ કરી અને પછી ત્યાગીને ભોગવી જાણો. આપણે ભણતા ને ત્યારે કયા આ હવાની પ્રાર્થના આવતી હતી, બરાબર? ત્યાગીને ભોગવી જાણો એનો અર્થ શું થયો? કે જે મળ્યું છે એ થોડું ભગવાનને અર્પણ કરો, અને ભગવાનને અર્પણ કર્યા પછી જે વધશે એ અમારા માટે પ્રસાદ થઈ જાય. તેથી અહીં પ્રસાદ શબ્દ પહેલો વાપરો. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ રસ્યોપજાયતે. પ્રસાદ કોને કહેવાય? તો કે પ્રસાદ એટલે પ્રસન્નતા. ભગવાન પાસેથી જે કાંઈ મને મળતું રહેલું છે ને એને આપણે પ્રસાદ કહીએ છીએ. તેથી સત્યનારાયણમાં ભગવાનની પૂજા થઈ જાય, ભગવાનના પાસેથી આવ્યું અને પછી બધાને જે આપવામાં આવે છે એ આપણા માટે, ભલે રોજ શીરો આપણા ઘરમાં બનતો હોય, રોજ ઈ જ ઘી હોય, ઈ જ રવો હોય, ઈ જ અગ્નિ હોય ને ઈ જ બધા મસાલા એની અંદર કાજુને જે કાંઈ નાખ્યું હોય ને બદામની, એ બધું ઈ જ હોય. પણ સત્યનારાયણના જ્યારે પૂજન થવાનું હોય ત્યારે પણ એ જ પદાર્થ હોય છે, એ જ ચોલા ઉપર હોય, એ જ વાસણ હોય છે. તો બેયમાં ફરક શું ભાઈ? એકમાં ભોગ છે, વેવાય આવ્યા છે એટલે મારે એને શીરો જમાડવાનો છે, એ શીરો વેવાઈને જમાડી ગયો એટલે એ ભોગ થઈ ગયો. પણ આજે મારે ભગવાનનું જે સત્યનારાયણનું પૂજન મારા ઘરમાં થવાનું છે તો મારે ભગવાનને એ ધરવાનો છે. અને શીરો તો બે રીતે એક જ ચૂલા ઉપર, એક જ શું કહેવાય વાસણની અંદર, એક જ પદાર્થમાંથી બધું બને કે નહીં? ખાંડ પણ એ જ ડબલામાંથી લીધી હોય, ઘી પણ એ જ ડબલામાંથી લીધું હોય, પણ બેયનો ફરક કેટલો પડે છે? એક મારે ભગવાનના માટે બનાવવાનું છે અને એક મારે વેવાય આવ્યા છે એને સરસ મજાના શીરાના ભજીયાની સાથે શીરો ખવડાવવાનો. બે વસ્તુ તો એક જ બની છે, પણ એક ભોગ બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન. પ્રસાદ કોને કહેવાય? તો કે ભગવાનની પાસેથી મને જે મળે છે ને એને પ્રસાદ કહેવાય. અને એકવાર ભગવાનની પાસેથી મળે એવું જીવને જો ખબર પડી જાય ને તો એનું અંતઃકરણ શુદ્ધ થઈ જાય છે અને શુદ્ધ અંતઃકરણવાળો પરમાત્મા સુધી પહોંચી જાય છે. એમ આ શ્લોકની અંદર ભગવાન સમજાવે છે. તેનું અંતઃકરણ નિર્મળ થઈ જાય છે. ત્યાગપૂર્વક ભોગ વાસ્તવમાં ભોગ છે જ નહીં. ત્યાગપૂર્વક ભોગ એ વાસ્તવમાં ત્યાગપૂર્વક ભોગ છે જ નહીં. તેથી તેનું અંતઃકરણ નિર્મળ થઈ જાય છે. ત્યાગપૂર્વક ભોગ વાસ્તવમાં ભોગ છે જ નહીં. લોક દ્રષ્ટિમાં તેના દ્વારા ભોગનું આચરણ દેખાય છે. ગીતાકાર ભગવાન અર્જુનને કહે છે કે પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ રસ્યોપજાયતે. શું કહે? પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ રસ્યોપજાયતે. અંતઃકરણ નિર્મળ થતાં સાધકના સર્વ દુઃખોનો નાશ થઈ જાય. અંતઃકરણ નિર્મળ થઈ ગયું, એકવાર શુદ્ધ થઈ ગયું, આંતર અને બાહ્ય સુધી તો માણસની હોવી. સારા કપડાં, સારું આવી રીતનું વ્યવસ્થિત માણસને આમ લાગે કે બહારથી પણ માણસ સારો દેખાવો જોઈએ. એવી જ રીતે આંતરિક સુધી પણ જોઈએ. મન છે, બુદ્ધિ છે, બરાબર ને, અંદર રહેલા જે તત્વો છે ને એનું પણ શુદ્ધિકરણ થવું. બે પ્રકારની શુદ્ધિ માણસે રોજ કરી લેવી જોઈએ. અને એવા શુદ્ધ ચિત્તના કર્મયોગીની બુદ્ધિ નિસંદેશ તત્કાળ પરમાત્મામાં સ્થિર થઈ જાય છે. ટોચની ભક્તિ ભગવાને આ બે શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પરમાત્મામાં માણસની બુદ્ધિ સ્થિર થઈ જાય એ ટોચની સ્થિતિ છે. નહીતર ઘણીવાર આપણું મન બુદ્ધિ ભગવાનમાં સ્થિર થતું નથી. કરવા પ્રયત્ન કરીએ આપણે પણ આડાઅવળું ગમે ત્યાં ભાગવા માંડે છે. તેથી અહીં કહે છે કે ટોચની સ્થિતિ છે. પ્રાર્થના, ઉપાસના અને ભક્તિમાં શક્તિ મળ્યા જ કરે છે. માણસ પ્રાર્થના કરતો હોય, ઉપાસના કરતો હોય કે ભક્તિ કરતો હોય, આ ત્રણ તત્વો માણસ જો રોજ કરે ને તો એમાંથી સ્ફૂર્તિ, શક્તિ અને ચૈતન્ય માણસને મળતું રહે છે. કાં તો માણસ ભક્તિ કરે, કાં તો માણસ ઉપાસના કરે અને કાં તો માણસ પ્રાર્થના કરે. બરાબર? પ્રાર્થના કરે. આ ત્રણ વસ્તુ, ત્રણ તત્વો, ત્રણ સાધનો એવા છે કે જે માણસને ઉત્સાહ, શક્તિ અને સ્ફૂર્તિ આપે છે. તેથી કહે છે પ્રાર્થના, ઉપાસના અને ભક્તિમાં હંમેશા શક્તિ મળ્યા જ કરે છે. ભક્તિ માણસને લાચાર નહીં, તેજસ્વી બનાવે છે. ભક્તિ માણસને લાચાર બનાવતી નથી. ભક્તિ માણસને તેજસ્વી બનાવે છે. અને તેજસ્વી જીવન જો આપણું ધીમે ધીમે બનવા લાગ્યું હોય ને તો સમજવાનું કે ભક્તિના અંકુર
ધીમે ધીમે આપણા જીવનમાં ફૂટતા રહેલા ભક્તિના અંકુર ફૂટે તો એ માણસના શરીર ઉપર, ચહેરા ઉપર, જીવનમાં બધી જગ્યાએ એની આવી રીતનું જોવા મળે કે નહીં. અને ભક્તિ એ લાચાર બનાવવા માટે તું કાંઈ નથી, તું બિચારો છો, તું બાપડો છો, આ શરીર તો એકવાર જવાનું છે, એ તો મળમૂત્રથી ભરેલું છે, તારાથી કાંઈ થાય. આવું જો માણસ સમજવા લાગે ને તો માણસની અધોગતિ થઈ જાય છે. પણ અહીંયા શાસ્ત્ર આપણે સમજાવે છે કે ભક્તિથી માણસનું જીવન તેજસ્વી બને. બરોબર કે ભગવાન હું તારો દીકરો છું, આવું અભિમાન રાખતા માણસને આવડવું. તેથી તુલસીદાસ પણ અહીંયા તુલસીકૂત રામાયણ માનસમાં બહુ સરસ લખે છે કે અસ અભિમાન જાય નાહી મોરે, મેં સેવક રઘુપતિ પતિ મોરે, રામ ભક્તિ તજી સહ કલ્યાણા, સો નર અધમ સુરગાલ સમાણા. માનસની અંદર બહુ સરસ રીતે તુલસીદાસ આ શબ્દ લખીને ગયા છે. અસ અભિમાન જાય નાહી મોરે. બે હાથ જોડી અને રામને પ્રાર્થના કરતા તુલસીદાસ કહેશે કે હે ભગવાન, અસ અભિમાન જાય નાહી મોરે, કે મારામાંથી એવું અભિમાન કદી નાશ ન પામે કે હું તારો દીકરો છું. બરાબર, હું તારો દીકરો છું અને તું મને રોજ સંભાળતો રહેલો છે. બરાબર, આ અભિમાન માણસને અસ અભિમાન જાય નાહી મોરે, મેં સેવક રઘુપતિ પતિ મોરે. ભગવાન હું તમારો સેવક બનીને તમારા શરણે આવ્યો છું, તમે મારા પતિ છો અને હું તમારો સેવક છું. આ અભિમાન તો માણસને કાયમ માટે રહેવું જોઈએ. ના, હું આ સુરતમાં આવ્યો ને એટલે હું ઘણીવાર માણસને પજવી નાખે છે. મેં આ કર્યું, મારાથી આ થયું, હું ન હોત તો થાત નહીં. આવું ઘણીવાર આપણે થાય છે. અરે એકવાર મરી તો જો, પછી આપણી પાછળના જે છોકરાને બધા વ્યવહાર છે કેવા સરસ હાલે છે. અને આપણે ખબર છે બાપા ગયા પછી ઘણા છોકરાના વ્યવહાર હારા થવા લાગ્યા નહીં, પણ બાપો ઊભો જ હોય ગાયકવાડી ખામણાની જેમ, હું સૌ એટલે જ આ બધું ચાલે. એકવાર મરીને મરવાનો પ્રયત્ન કરો અને પછી ખબર પડે કે કેવું બધું ચાલે છે. એટલે તુલસીદાસ પણ કહે છે કે હસ અભિમાન જાય નાહી મોરે, મેં સેવક રઘુપતિ પતિ મોરે. રઘુપતિ એટલે રામ, તું મારો પતિ છો ને હું તારો સેવક છું. પણ થાય છે હું અસ અભિમાન જાય નાહી મોરે, મેં સેવક રઘુપતિ પતિ મોરે, રામ ભક્તિ તજી સહ કલ્યાણા. રામની ભક્તિ છોડી અને જે માણસ કલ્યાણની ઈચ્છા રાખે છે તે બધા શિયાળિયા જેવા છે. કોણ કે છે? તુલસીદાસ કે રામની ભક્તિ કર્યા વગર જે કલ્યાણની ઈચ્છા રાખે, કેવી મારું કલ્યાણ થઈ જાય, મને આ મળે તે મળે, પણ ભક્તિ કરવી, ભક્તિ કર્યા વગર જે આવી રીતની માગણીઓ જે કરે છે ને એ બધા કેવા છે? શિયાળિયા. કોણ લખે છે? તુલસીદાસ. માનસ હોય તો ઘેરે જઈને ખોલીને વાંચીને જોજો, આ ચોપાઈમાં લખી છે. કહેવાનો અર્થ કે અસ અભિમાન જાય નાહી મોરે, મેં સેવક રઘુપતિ પતિ મોરે, રામ ભક્તિ તજી, રામની ભક્તિ છોડી અને કલ્યાણની ઈચ્છા રાખે છે એ બધા શિયાળિયા સમાન. રામ ભક્તિ તજી સહ કલ્યાણ, સો નર અધમ શૃગાલ સમાન. શૃગાલ એટલે શિયાળિયું. શિયાળિયાને અહીંયા માનસની અંદર શૃગાર શબ્દ વાપરો. કેવો? કે એ બધા કેવા છે? કરવું કાંઈ નથી અને બીજાનું મળે તો મંડપમાં મારે દ્રાક્ષ ખાવી છે, એટલે ભલે ગમે એટલું લાંબુ ટૂંકું થવું પડે પણ એ દ્રાક્ષ તો મને મળવી જોઈએ. માણસ અહીં કહે છે કે અહીંયા કે શિયાળિયાની જેમ ઘણીવાર કલ્યાણની ઈચ્છા કરે છે, બરોબર ને, પણ અહીંયા રામની ભક્તિ કરવી નથી. રામની ભક્તિ કરે તો એનું કલ્યાણ થાય. એટલે કે રામ ભક્તિ તજી સહ કલ્યાણ, રામની ભક્તિ છોડી અને મારું કલ્યાણ થાય. મને બુદ્ધિનો વૈભવ મળે, મને વિત્તનો વૈભવ મળે, મને આવી રીતના સારી તંદુરસ્તીનો વૈભવ મળે, મને સારા પુત્ર પત્ની પરિવાર અથવા સરસ મજાના આવી રીતના પશુઓ મારી ઘેરે હોય અને ધન ધાન્યથી ભરેલું હોય, આવી ઈચ્છા જો હોય ને તો રામની ભક્તિ કરવાની શરૂઆત માણસે કરી દેવી. એકવાર માણસ ભક્તિની શરૂઆત કરે એટલે 100% પછી ભગવાન બધું આપે, પણ કરવું કાંઈ નથી. રામની, કૃષ્ણ કે શિવની કોઈ પ્રકારની ભક્તિ નથી કરવી અને કલ્યાણની જો ઈચ્છા રાખતું હોય તો એના માટે તુલસીદાસે બરોબર સાબખા માર્યા છે. શિયાળિયાનો ઉપમા આપી અને તુલસીદાસ આ વાત સમજાવે છે. તેથી અહીં કહે છે
કે પ્રાર્થના, ઉપાસના અને ભક્તિમાં શક્તિ મળે છે હંમેશા. હું 3 સાધનો, 3 તત્વો એવા છે ને કે એમાંથી માણસ જો 3 વસ્તુ કરે ને, પ્રાર્થના કરે ભગવાનને રોજ સવારે ઉઠી, પછી ઉપાસના કરે એટલે જે ભગવાનને માનતા હોય એ જગ્યા ઉપર બેસી અને થોડું ધ્યાન, ધારણા આવી રીતનું બધું કરે, અને પછી ભક્તિ એટલે મનને ભગવાનની અંદર થોડીક વાર બોલવાનો પ્રયત્ન. આ 3 વાતો જે કરે છે ને એને હંમેશને માટે આવી રીતની શક્તિ મળતી રહે છે. ભક્તિ માણસને લાચાર નહીં પણ માણસને તેજસ્વી બનાવે. લાચાર નહીં, લાચાર બનાવે એને ભક્તિ કહેવાય જ નહીં. ભક્તિ તો જે થાકેલો છે કે કંટાળી ગયેલો છે, જે નિષ્પૃહ થઈ ગયેલો છે ને એવા બધાને ઊભું કરવાનું કામ કરે. અર્જુનનું હતું, અર્જુનનો મોહ જ હતો ને, એક મોહ ઉત્પન્ન થયો, એ મોહ દૂર કરવા માટે ભગવાન આટલી બધી વાતો એને સમજાવે. જે થાકી ગયો છે, જે કંટાળી ગયો છે, અને ભગવાનને જ્યારે યુદ્ધ થતાં પહેલાં કીધું, કારણ કે પિતામહ ભીષ્મએ જ્યારે શંખનાદ કર્યો ને એ વખતે બધાય કૌરવોના હૃદય ચીરાઈ ગયા. ભગવાને પણ આવી રીતનો શંખનાદ કર્યો ત્યારે કૌરવોના પણ હૃદય બધાય ચીરાઈ ગયા. અને પછી જ કહેશે કે હવે મારે લડવા માટે જવાનું છે. અને પછી જે મોહ ઉત્પન્ન થયો ને એ મોહ ઉત્પન્ન થયો અને એ કાઢવા માટે ભગવાન આવી રીતના જબરજસ્ત પ્રયત્ન કરે છે. તેના કહે છે કે તેજસ્વી બનાવે. માણસની અંદર જે આવી રીતની જે ઘણી નથી જરૂરિયાત એવી વસ્તુ જે પડેલી છે એ વસ્તુને બહાર કાઢવાનો જે પ્રયત્ન કરે ને એને ખરી ભક્તિ કહેવામાં આવે છે. ભગવાન અહીંયા અર્જુનને આ જ વાત કહે છે, તને તારી અંદર આ કાયરતા આવી ક્યાં? ક્લેબ્યમ માં સ્મગમ પાર્થ નૈતત્વ ઉપપદ્યતે ક્ષુદ્રમ હૃદયમ દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠમ પરંતવ. તારા મનની અંદર આ કાયરતા આવી ક્યાંથી? તારા મનની અંદર આ કચરો ક્યાંથી ઘૂસી ગયો કે હવે મારે લડવું? એકવાર અર્જુન કાયર બની ગયો, ભગવાન વિચાર કરવા લાગ્યા આની તો કાયરતા આવી ગઈ, કચરો આવી ગયો, અજ્ઞાન આવી ગયું. ક્લેબ્યમ એટલે કાયરતા. ક્લેબ્યમ માં સ્મગમ પાર્થ, કે હે પાર્થ, તારા જેવા સુરવીર, તારા જેવો લડવૈયો એકલા હાથે કેટલા બધા યુદ્ધને, હું નહોતો તારી હારે એ વખતે કેટલા બધા તે યુદ્ધો જીતેલા છે, અને અહીં તો હું તારી જોડે છું. હું જોડે છું એટલું નહીં, 7 અક્ષરની સૈન્ય તારી સાથે છે, પણ છતાંય તું કાયર જીવડો થઈ ગયો છે. કેવો? અહીં ભગવાન અર્જુન માટે જીવડો શબ્દ વાપરે. હે કાયર, હે જીવડા, હે ક્લેબ્ય એટલે નપુસંગ. અહીં સુધી ભગવાન એને બરોબર ઠમકારે છે, તું નપુસંગ છો. શા માટે? કે યુદ્ધના ક્ષેત્રની અંદર કોઈ પણ ક્ષત્રિય પાછી પાની કરી અને ઘર ભેગો જો થઈ જાય ને લડ્યા વગર તો એને નપુસંગ કહેવામાં. કાં તો મરે અને કાં તો મારે, એની પાસે, ક્ષત્રિયની પાસે આ 2 જ વાતો હોવી એમ ભગવાન એને કહે છે. એટલે ઘણીવાર માણસની અંદર કાયરતા આવે, ક્ષુદ્રતા આવે, ક્લેબ્ય આવે, બરાબર, અજ્ઞાન આવે. તો એ અજ્ઞાનને દૂર કરવાનો જે પ્રયત્ન કરે ને એને જ ભક્તિ કહેવામાં આવે છે. ભગવાન આ ભક્તિ સમજાવે છે. કોને? અર્જુન આખો કાયર દીધો, સિદંતી મમ ગાત્રાણી કરીને હાવ કાયર થઈને બેસી જ ગયો, હથિયાર પણ ફેંકી દીધા. એવું લખ્યું છે શ્રીમદ ભગવદ્ ગીતા. શું કર્યું કે લડવાના જે હથિયાર, ધનુષ અને જે બાણ હતા ને એ પણ દૂર ફેંકી. આટલી હદ સુધી પહોંચેલો જે અર્જુન છે એની કાયરતા, એની ક્ષુદ્રતા, એની લાચારી, એનું પાપ, એની નપુસંગતા બધું દૂર કરવા માટે પ્રયત્ન ભગવાન કરે છે. અને એ જે પ્રયત્ન સમાજમાં કોઈ પણ સંત કરતો હોય, કોઈ પણ મહાપુરુષ કરતા હોય ને તો એ જ ભક્તિ સાચી સમજાવે છે. બાકી ઘણા લોકો કાયરતાની વાત કરી અને બેહાડવાનો જ પ્રયત્ન કરે છે. મહાપુરુષો આ જગતમાં આવે, પાંડુરંગ શાસ્ત્રી જેવા મહાપુરુષ આવે, માછીમારો પાસે જાય અને માછીમારો એમ કે ભાઈ અમે તો માછલા પકડી છે, અમે તો પાપનો ધંધો કરી. આવું જ્યારે અહીંયા માછલા પકડનાર લોકો જ્યારે પાંડુરંગ શાસ્ત્રીને જ્યારે વલસાડના કિનારા ઉપર દાદા જ્યારે ફરતા હોય અને માછીમારોના ઘરમાં ઝૂંપડામાં જતા હોય ત્યારે માછીમારો એમ કહે છે કે અમે તો પાપ્યા છીએ, અમે તો આ માછલા પકડી છીએ, ખાઈ છીએ, વેચી છીએ અને એમાંથી અમારું નાનું મોટું ગુજરાન હાલે, એટલે અમે તો પાપીએ છીએ. અત્યાર સુધી કોઈ વિદ્વાન, અત્યાર સુધી કોઈ પંડિત, અત્યાર સુધી કોઈ મોટો સંન્યાસી અમારા કાંઠા ઉપર ફરકો નથી, કારણ કે અમને પાપિયા સમજીને દૂર કરીને જ અમારી પાસે કોઈ આવતું, કોઈ બ્રાહ્મણ નો આવે, કોઈ આવી રીતના વિદ્વાન નો આવે, કોઈ કથા. અમારા જીવનમાં આજે કિનારા ઉપર અમે જે સાગરપુત્રો જે બધા આવી રીતનો ધંધો કરી છે ને
એટલે એની દુર્ગંધ એને આવે ને એટલે અમારી પાસે કોઈ આવતું નથી. આમ પાંડુરંગ સાથીને બધું આ સાગર પુત્રોને જ્યારે દાદા મળવા માટે જાય ને ત્યારે ઘણીવાર આ વાત કરે, અને એ વખતે દાદા એને કહેશે કે તું સામાન્ય ક્ષુદ્ર પાપી જીવડો નથી, વાલ્મીકી અને વ્યાસ તારા કુળમાં જન્મેલા છે, તું એનો સંતાન છો. કેવો? વ્યાસ અને વાલ્મીકીનું તું સંતાન છો. તું નિસ્તેજ નથી, લાચાર નથી, દીન નથી, દુબળો નથી. ઊઠ ઊભો થા. ભલે કદાચ તું માછીમારોનો ધંધો કરતો છે, પણ વિશ્વને ચલાવવાળી શક્તિ તારી અંદર આવીને બેઠી છે. જે તને મને જે સંભાળે છે ને એ શક્તિ તારી અંદર આવીને બેઠી છે, એ શક્તિ મારામાં છે. માટે ઊઠ ઊભો થા. ભલે તું ધંધો ગમે તે કરતો હોય, પણ આવી રીતે તારી અંદર શક્તિ છે. શક્તિ જે એને જ ખરો મહાપુરુષ કહેવામાં આવે છે. એટલે આવા મહાપુરુષે અહીંયા શું કહેવાય 1600 કિલોમીટરનો આપણો જે સમુદ્ર કિનારો છે ને, બરાબર ને, શરૂઆત કરીએ આપણે ઠેઠ આમ કચ્છ, ત્યાંથી ઠેઠ આમ ઠેઠ દક્ષિણમાં જાય ત્યાં સુધીનો આપણો જે સમુદ્ર કિનારો છે, ત્યાં દરેક જગ્યાએ દાદાએ જાય અને માછીમારોને ઉત્સાહ સ્ફૂર્તિ ચૈતન્ય આપી અને ઊભા કરવાનો પ્રયત્ન કર્યો. તેજસ્વીતા નિર્માણ કરે એને જ ભક્તિ કહેવામાં આવે છે. લાચાર બનાવે, ભોગવાદી બનાવે, સ્વાર્થી બનાવે, એને આપણા શાસ્ત્રમાં કોઈએ ભક્તિ કીધી. ભક્તિ માણસને તેજસ્વી, જ્યાં સૂતો હોય તો ઉઠાડે, ઉઠેલો હોય તો એને હાલતો કરે, અને હાલતો હોય તો એને દોડતો કરવાનું કામ આ ભક્તિ કરતી રહેલી છે. તેથી ભક્તિનું મહત્ત્વ બહુ સરસ રીતે અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એકવાર અંતઃકરણ શુદ્ધ કરી અને ભક્તિથી કોઈ પણ જો મારી પાસે જો આવી જાય ને તો અહીં કહે છે કે શું થઈ જાય છે, તો એના જીવનમાંથી બધા સર્વ દુઃખાના હાનિ રાસ જાય તે. બધા દુઃખોનો હું આવો અંત લાવી દઉં છું. કેવો? બધા દુઃખોનો અંત લાવવાનો હોય તો મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોને પ્રભુ પરમાત્મામાં જોડવાનો પ્રયત્ન કરવો. એ માય બહુ સરસ રીતે સમજાવે છે. તેથી આને જ અધ્યાત્મ પ્રસાદ કહેવાય. હું જે માણસની અંદર તેજસ્વીતા ઊભી કરે, જે ભાવમયતા ઊભી કરે, બરાબર, જે કર્મ પ્રવૃત્ત બનાવે છે માણસ. કેવો? કે ભાઈ તારે કર્મ કરીને 100 વર્ષ સુધી જીવવાનું. ભગવાન જ્યાં સુધી તારા શરીરમાં શ્વાસોશ્વાસ ચલાવે ત્યાં સુધી તારે બેસવાનું નથી, તારે કર્મ કરવાનું. જે થાકી ગયેલો ને કર્મમાંથી નિવૃત્ત જે થઈ ગયેલો છે ને એને કર્મ પ્રવૃત્ત બનાવવાનું કામ ભક્તિ કરે છે, મહાપુરુષો કરતા રહેલા છે. તેથી કામ તો માણસે કરવું જ જોઈએ. કામના પ્રકાર આપણે બદલતા જવાના. શરૂઆતમાં જે કામ કરતા હતા એ થોડુંક એનો પ્રકાર બદલી અને આપણું જ્યારે વાનપ્રસ્થાશ્રમ આવે, સંન્યાસાશ્રમ આવે, ગૃહસ્થાશ્રમ આવે કે બ્રહ્મચર્યાશ્રમ હોય, જે આશ્રમની અંદર આપણે હોઈએ એ આશ્રમની અંદર આપણે કામ તો ચાલુ જ રાખવું જોઈએ. એમ કે છે. આને જ અધ્યાત્મ પ્રસાદ કહેવાય છે. માણસ ભગવાનની મૂર્તિ મનમાં ઊભી કરે અને ટકાવે ત્યાં સુધી તેને પ્રસન્નતા મળે. 5-15 મિનિટ, અડધો કલાક ભગવાનની સામે, જે ભગવાનની આપણે પૂજા ઘરમાં કરતા હોય, એક આસન લગાડી દેવાનું. રોજ નક્કી કરેલા સમયે જ ભગવાનની પાસે બેસવાનું. તો જ એ વિચારો આપણી અંદર સંક્રાંત. ના આજ 5 વાગે બેઠા હતા, કાલ 4 વાગે બેઠા હતા, એકવાર 3:30 વાગે બેઠા હતા, એકવાર 7 વાગે, તો એમાં એ અસર થતી. આસન પણ એક, જગ્યા પણ એક અને મૂર્તિ પણ એક. આ બધું જો એક સાથે થતું હોય, ભગવાન પણ રાહ જોય કે રોજ 4 વાગે મારો દીકરો મારી પાસે આવે છે, આજે કેમ નથી આવ્યો, અને ન આવે તો જેમ ભગવાનને અકળામણ થાય ને. તેથી એક સમય માણસે ફિક્સ કરી દેવો. જે સમય ફિક્સ કરીને એ સમયે ભગવાનની સામે બેસી જવું. એટલે ભગવાન કે કાંઈ વાંધો નહીં, હું પણ તારી સાથે આવીને બેસી ગયો. આ બંનેનું જ્યારે આવી રીતનું સંધાન થાય ને ત્યારે માણસની અંદર આવી રીતની પરિપક્વતા આવે, એનું અંતઃકરણ ત્યારે શુદ્ધ થાય છે. તેથી આને જ અધ્યાત્મ પ્રસાદ કહેવાય છે. માણસ ભગવાનની મૂર્તિ મનમાં ઊભી કરે અને ટકાવે ત્યાં સુધી તેને પ્રસન્નતા મળે. આમાં વસ્તુ પ્રસાદથી મન પ્રસાદ પર અવાય, પછી પ્રજ્ઞા પ્રસાદ. આ ભક્તની ટોચની સ્થિતિ છે. 3 પ્રકારના પ્રસાદ આ શ્રીમદ ભગવદ્ ગીતાના આ શ્લોકની અંદર ભગવાને સમજાવ્યા છે. પહેલો પ્રસાદ વસ્તુ. આપણે મંદિરે ઘણીવાર જતા હોય, શા માટે જાય છે? કે આપણે કોઈ વસ્તુની ઉણપ હોય અથવા આપણે ઘણું બધું પ્રયત્ન કરતા હોય ને મળતું ન હોય ને તો આપણે કે 2 હાથ જોડીને એક માથું નમાવીને ભગવાન પાસે કાંઈક માગી આવીએ, બરાબર. એટલે વસ્તુ માટે ઘણીવાર આપણે આવી રીતની પ્રાર્થના અથવા મંદિરે જઈને ભગવાનને 2 હાથ જોડતા
એને કહેવાય વસ્તુ પ્રસાદ. બીજો અર્થ કરવાનો હોય તો ભગવાનને પણ વસ્તુ બનાવે. જે મંદિરમાં હું જાઉં છું અને એમાં જે આરસપાણની જે મૂર્તિ છે ને એ મારા માટે વસ્તુ છે. પેલો ભગવાનનું જે તન છે, તન એટલે શરીર, એ શરીર મારી આંખની અંદર પહેલાં ફિટ કરવાનું. હું ચિત્ત એકાગ્ર કરી અને હું જે મંદિરમાં જાઉં છું શાંતિથી 2, 5, 10 મિનિટ ઊભો રહો અને ભગવાનની જે કાંઈ મૂર્તિ, ભગવાનના જે કાંઈ વાઘા, ભગવાનના જે કાંઈ શૃંગાર જે હતા ને એ મારી બુદ્ધિની અંદર અને દ્રષ્ટિની અંદર એને સ્થિર કરવાના છે. એ સ્થિર કરેલું જે આવી રીતનું છે ને પછી મંદિરની બહાર આવે છે અને મંદિરની બહાર આવ્યા પછી એક ઓટલે બેસવાનો એક નિયમ આપણા પૂર્વજો કરીને ગયા છે કે ભાઈ મંદિરે દર્શન કરવા માટે તમે જાઓ ને ભાઈ ત્યારે 5-7 મિનિટ તમે મંદિરના ઓટલા ઉપર બેસી અને પછી તમારા પગરખા પહેરજો. એ શા માટે છે ભાઈ? એ કાંઈ ગામ ગપાટા મારે કે હાલો કયુંની બીડી પીવાની નહોતી ને કઈનો માવો ખવાનો નહોતો ને એટલે ત્યાં તો કાંઈ મંદિરમાં તો ખવાય. હવે આ ઓટલો આવ્યો છે ને એટલે આપણે એ માવા ખાવા કે બીડી પીવા કે ગોટા કાઢવા માટે એ ઓટલા નથી. તો એ ઓટલા શા માટે છે? આપણા પૂર્વજોએ ઓટલા ઉપર શા માટે બેસવાનું? કે મંદિરના દર્શન કર્યા પછી પ્રત્યેક જીવે ઓટલા ઉપર આવીને શાંતિથી શા માટે બેસવાનું? તો કે મંદિરની અંદર જે ભગવાનની મૂર્તિ મારી બુદ્ધિમાં મેં સ્થિર કરી હતી એ બુદ્ધિનું સ્મરણ આ ઓટલા ઉપર 5-15 મિનિટ કરવાનું. કે ભગવાન આંખ બંધ કરવાની કે જે મંદિરમાં મૂર્તિ હતી એ જ મૂર્તિ મનની અંદર પાછો લાવવાનો પ્રયત્ન કરવાનો. આટલા માટે 5-10 મિનિટ ઓટલા ઉપર બેસવાનું. ન તો ગામ ગપાટા શરૂ થઈ જાય કે બેન તમારે ત્યાં જ્યાં આવવાનું હતું બેબી આવી કે બાબો. હવે એ કાંઈ ચર્ચા કરવાની છે? કાંઈ બાબો આવ્યો કે બેબી આવી એના માટે ઓટલા ઉપર બેસવાનું નથી. પણ આ માટે કે જે મૂર્તિના મેં દર્શન કર્યા, જે મૂર્તિ મારી આંખમાં અને બુદ્ધિમાં સ્થિર થઈ ગઈ છે એ મંદિરમાં હવે મંદિરમાં નથી, હું બહાર બેઠો છું. બહાર બેઠા પણ મંદિરની મૂર્તિ મારા બુદ્ધિમાં સ્થિર થાય એવો પ્રયત્ન કરવા માટે આપણા પૂર્વજોએ આ વાતો આપણે સમજાવી છે. ઘણી બધી વાતો છે, પાણી પી લઈએ. બરાબર. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 2 અને સાંખ્ય યોગ ને શ્લોક નંબર 64 અને 65 એ બે ભેગા જ છે. અને 65ના શ્લોકની અંદર ભગવાન અર્જુનને પ્રસાદનું મહત્ત્વ સમજાવે છે. પ્રસાદ એટલે શું એનો વિચાર અત્યારે 65મા શ્લોકની અંદર ભગવાન કહે છે. શું કહે છે? પ્રસાદે સર્વ દુઃખાનાં હાનિરસ્યોપજાયતે પ્રસન્ન ચેતસો યાસુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે. પ્રસાદ એટલે ચિત્તની નિર્વિકાર વૃત્તિ. કેવી? ચિત્તની નિર્વિકાર વૃત્તિ. પ્રસાદ એટલે સ્વસ્થતા, પ્રસાદ એટલે નિર્મળતા અને પ્રસાદ એટલે રાગ દ્વેષ વિનાનું જીવન. આ બધા પ્રસાદના અર્થ અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર વ્યાસે બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. ભગવાને તો અહીં કોડવર્ડ ભાષામાં કહી દીધું પણ શબ્દ એની અંદર કેટલી વાતો જે પડેલી છે ને એ તો વ્યાસ જેવા મહાપુરુષને ખબર હોય કે ભગવાને આ પ્રસાદ શબ્દ અર્જુનને કીધો પણ એ પ્રસાદમાં કઈ વાતો છે તો એ ફોડીને આપણે સમજાવવાનો પ્રયત્ન કરતા હોય. તો આટલી વાતો આવે પ્રસાદમાં. કઈ? તો કે ચિત્તની નિર્વિકાર વૃત્તિ. એમ પછી બીજું આવે સ્વસ્થતા, ત્રીજું આવે નિર્મળતા અને ચોથું આવે છે રાગ દ્વેષ રહિત જેનું જીવન છે ને એને જ પ્રસાદ પ્રાપ્ત થાય છે. બધાને પ્રસાદ મળતો નથી. વિષય ચિંતન આ બીજ છે. ધ્યાયતો વિષયાન પુષા. આગલા 62 અને 63 બે શ્લોકની અંદર એ બીજ રોપવાનું કામ કર્યું. શું કર્યું? ધ્યાયતો વિષયાન એટલે કે વિષય ચિંતન આ બીજ છે. તેનું પરિણામ સંગ. વિષયનો સંગ એકવાર જો ખરાબ લોકોની સાથે થઈ જાય તો શું થાય? તો એ આખી સીડી બતાવે કે વિષય ચિંતન આ બીજ છે. તેનું પરિણામ સંગ, સંગથી કામ, કામથી ક્રોધ, ક્રોધથી સમોહ અને સમોહથી સ્મૃતિ ભ્રમ નાશ અને સ્મૃતિ ભ્રમથી બુદ્ધિ નાશ. અહીંયા સુધી આપણે આ સંગ ખરાબ માણસનો અથવા ખરાબ વિષયોનો જો સંગ કરે માણસ તો એની કેવી રીતની સ્થિતિ થાય છે એ અહીં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ તેનું કે બુદ્ધિનાશ એનું ફળ છે. કેવું? બીજ રોપ્યું ને કેવું?
વિષય ચિંતનનું બીજ રોપ્યું, તો એ બીજ રોપ્યું એટલે એ અંકુર તો ફૂટે જ. અંકુર ફૂટે એટલે ધીમે ધીમે મોટું તો થાય. મોટું થયા પછી ફળ આવે કે ન આવે? તો ફળ શું આવ્યું? તો કે બુદ્ધિ નાશ એનું ફળ. એકવાર માણસ વિષય ચિંતન કરવા લાગે એટલે ફળ શું મળશે? બુદ્ધિ નાશ જ થવાનો છે. એ સીડી 65 અને 63 બે શ્લોકની અંદર ભગવાને સમજાવી છે. કામ ક્રોધ ઇત્યાદિ પરિણામો છે. એના પરિણામ શું આવે? થાય તો લોભ, બરોબર, ન થાય તો ક્રોધ, એ એના પરિણામો છે. કામ ક્રોધ ઇત્યાદિ એમના પરિણામો છે. પ્રસાદનું પરિણામ શું? તો કે બધા જ દુઃખો ચાલ્યા જાય. આ પ્રસાદનું પરિણામ છે. અને વિષય ચિંતનનું પરિણામ શું? તો કે બુદ્ધિનાશ. બે વાત સમજાવે છે કે વિષય ચિંતનનો ફળ શું મળે? તો કે ભાઈ બુદ્ધિનાશ, એની બુદ્ધિ ખલાસ થઈ જાય, વિવેક જતો રહે. અને વિવેક જાય એટલે હું કોની સાથે શું વાત કરું છું એને ભાન રહેતું. આટલા મોટા ઋષિઓ દ્વારકામાં આવ્યા હોય અને જે ભગવાન પોતે ને અહીંયા વસુદેવ પોતે જ એનું સન્માન કાયમ માટે કરતા હોય, અને આ છોકરા જો બુદ્ધિ નાશ થાય એટલે શું છે? ઠેકડીને મસ્કરી કરે. બુદ્ધિ નાશ થાય એટલે બીજું શું થાય? અવળી બુદ્ધિ હાલવા લાગી. બીજું ખલાસ થઈ જાય એટલે એમ નહીં, પણ બુદ્ધિ જે છે ને એ અવળી હાલવા લાગે. અને અવળી હાલવા લાગે એટલે શું થાય? બુદ્ધિ નાશ. અને બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, બુદ્ધિ નાશ થાય એટલે માણસ ખલાસ થઈ જાય છે. એટલે અહીં બહુ સરસ સમજાવે છે. કામ ક્રોધ ઇત્યાદિ પરિણામો છે. પ્રસાદનું પરિણામ શું? તો કે બધા જ દુઃખો ચાલ્યા જાય. પ્રસાદ જો મળી જાય એકવાર, ઉર્ધ્વ ગતિ. એટલે અહીંયા 64 અને 65માં બે શ્લોકમાં પ્રસાદનું મહત્વ ભગવાને સમજાવ્યું. એકવાર જો માણસને પ્રસાદ જો મળી જાય ને તો બધા જ દુઃખો ચાલ્યા જાય. એટલે સુખો પણ ચાલ્યા જાય. દુઃખો બધા સુખો ચાલ્યા જાય એટલે દુઃખો પણ, સુખ અને દુઃખ બંને ચાલ્યા જાય. એટલે સુખો પણ ચાલ્યા જાય. રાગ દ્વેષ રહિત આવે એટલે પ્રસાદ મળે. રાગ દ્વેષ રહિત જીવન જો માણસનું બને તો એને પ્રસાદ મળે છે. પ્રસાદ કોને મળે? તો એની પણ વાત કરી છે. આને પ્રસાદ મળે. આ પ્રસાદ તેનું ફળ છે. એક પ્રયત્ન કરે છે, એક ઇન્દ્રિયોને વશમાં કરે છે, એક મનને જીતી લે છે, અને એક મનને એવું સમજાવી દેશે કે આડે અવળે જવાય જ નહીં. આ ચાર વાતો આ બે શ્લોકની અંદર ભગવાન સમજાવે છે. બહુ સરસ. ગુજરાતીમાં આપણે કરીને સમજીએ છીએ, લખ્યું છે સંસ્કૃતમાં, પણ આ શ્લોકમાં ચાર વાતો ભગવાન આપને સમજાવે. શું કહે? એક પ્રયત્ન કરો એમ કહે છે કે માણસે જો સિદ્ધિ પ્રાપ્ત કરવાની હોય, કોઈ પણ પ્રકારની સિદ્ધિ, તો પ્રયત્ન કર્યા વગર કાંઈ મળતું નથી. એટલે પ્રયત્નવાદ પણ છે, એ પણ બરોબર છે. બીજી એક વાત છે કે ઇન્દ્રિયોને વશમાં રાખો. એક જીવ એવો વિચાર કરે છે કે માણસે ઇન્દ્રિયોને વશમાં, સંયમમાં રાખવી, એ વાત પણ બરોબર છે. ગમે ત્યાં ઇન્દ્રિયો જો દોડવા માંડે ને ગમે ત્યાં આવી તો મન ભાગવા માંડે તો માણસનું અધપતન 100% થાય છે. તે ત્યાં ઇન્દ્રિયોને વશમાં કરે છે. અને એક જે સાધક છે ને, એક મનને જીતી લે છે. આ સાધકની 4 પ્રકારની ભૂમિકા આ શ્લોકની અંદર બતાવે છે. એક સાધક એવો છે કે જે પ્રયત્ન કરીને પ્રભુ સુધી પહોંચવા માગે છે. કેવો? એક સાધકની ભૂમિ કેવી છે? હું પ્રયત્ન કરી, પુરુષાર્થ કરી, પ્રાર્થના કરી, હું આવી રીતની સાધના કરી, ધ્યાન ધરી, એમ પ્રયત્ન કરતો કરતો હું પ્રભુની પાસે પહોંચવાનો છું. બીજો એમ કહે છે કે ના, મારે તો ઇન્દ્રિયોને વશમાં રાખી અને પ્રભુને પ્રાપ્ત કરવાના. એ પણ વાત બરોબર. ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખી અને પ્રભુ પ્રાપ્તિ થઈ શકે છે. ગમે ત્યાં ગમે તેવા વિષયો હોય પણ ઇન્દ્રિયો એના તરફ દોડતી નથી. શા માટે? તો એણે મનને વશની અંદર કરી લીધું. એ વાત પણ બરોબર. ચારે ચાર વાત અહીંયા સાધકના જીવનની અંદર જે પ્રયત્નશીલ જે પુરુષ પ્રભુ સુધી પહોંચવા માટે જે જીવ તૈયાર થાય છે, એવા 4 પ્રકારના જીવનું વર્ણન ભગવાન આ શ્લોકની અંદર કરે શીખવાનું છે. અને ભગવાન સુધી ગયા પછી મને પ્રસાદ ભગવાન તરફથી મળવાનો છે, તો પ્રસાદ માટે 4 પ્રયત્ન કરે છે. અને 4 પ્રયત્ન ગીતા સમજાવે છે. એમાં પહેલો પ્રયત્ન કરે છે, બીજો ઇન્દ્રિયોને વશમાં કરે છે, ત્રીજો જે જીવ છે એ મનને જીતી લે છે. બસ મનને જીતી લીધું એટલે આખી દુનિયા જીતાઈ જાય. અને ચોથો જે છે એ મનને એવું સમજાવી દે છે કે મનને કોઈ દિવસ આડું અવળું લઈ જવાનું. તો આ 4 સાધકની ભૂમિકા છે. અને આ 4માંથી કોઈ પણ એક વાત જો માણસ હાથમાંથી લઈને ફરતો હોય તો એને પ્રસાદ મળે છે. બધાને પ્રસાદ મળતો
નથી. એક પ્રયત્નશીલ કૃતિશીલ છે, સતત પ્રયત્ન કરે છે, એને પ્રસાદ મળે છે. એક મનને જે વશમાં કરે છે એને પ્રસાદ મળે છે. એક મનને આડી અવળી કોઈ જગ્યાએ ઇન્દ્રિયોને જવા નથી દેતો ને એને આ બધા જે પ્રયત્નશીલ જે આવી રીતના સાધકો છે જે એ બધા સિદ્ધિ તરફ જવા માટે આ બધા પ્રયત્ન કરે બધાને પ્રસાદ પ્રાપ્ત થાય. ધ્યાય તો વિષયાન પુરુષને પ્રસાદ મળતો નથી, એની બુદ્ધિ નાશ થઈ જાય. બે પ્રકારના માર્ગ ભગવાન આપને બતાવે છે કે જો તારે પ્રસાદ જોતો હોય ને તો આ ચાર વાતો છે. અને અધોગતિમાં જવાનું હોય ને તો ધ્યાય તો વિષયાન એટલે વિષયની અંદર સતત ચિંતન કર તો તારું આવી રીતનું તારું અધપતન થશે. એટલે બે 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 62 અને 63 64 અને 65 આ બે વિભાગ પાડી દીધા છે. બંને વિભાગની અંદર બંને વાતો સમજાવેલી. એક ઉર્ધ્વ ગતિ છે અને બીજી અધોગતિ છે. માણસે નક્કી કરવાનું કે મારે ઉર્ધ્વ જવાનું છે કે અધોગતિમાં જવાનું છે. એટલે કે તે પારકા ખેતરમાં ન ચરાય, બરાબર? પારકા ખેતરમાં ચરાય. ઘણા દાદા એક બહુ સરસ પ્રસંગ એક બહુ સરસ કહે છે કે એક દિવસ ગામડાનું ગામ, આ તો 60-70 વર્ષ પહેલાંની બહુ જૂની વાત છે. એમ આજે કદાચ આપણા મગજમાં આ વસ્તુ બેસે નહીં, પણ દાદા કે બહુ વર્ષો પહેલાંની વાત છે કે ગામની અંદર એક ભાઈની જે ગાય હતી ને એ કોઈ કારણસર બીજા ખેતરમાં ગઈ. બીજા ખેતરમાં ગઈ એટલે એ ભાઈ એમ કીધું કે આ ગાય જ મારું બધું સરી ગઈ છે અને મારું બધું નુકસાન ખૂબ મોટું કર્યું છે. તેથી ત્યાં જૂના કાળમાં એક ગામની અંદર એક વાડો રાખતા કે કોઈ આવી રીતના બકરા કાંઈ અડે અવડે ગયા હોય ને તો એને પૂરી દે અને પછી સરપંચ ને પોલીસ પટેલ આવે, પંચાયત ભેગી થાય અને પછી દંડ કે જે કાંઈ કરવાનું હોય ને એ બધું દંડ કરીને પછી છૂટું કરે. આવું હતું કે નહીં? આ બધી વાતો હતી. એમ તો એક ભાઈની ગા ખેતરની અંદર ગઈ અને ખેતરની અંદર ગઈ એટલે પહેલા ભાઈએ અહીંયા પંચાયતમાં આવીને ફરિયાદ કરી, ભાઈ આ ફલાણા ખેડૂત પટેલની ગાય અમારા ખેતર. બોલો વિચાર કરે છે પટેલ કે મારી ગાય છે ને એ મેં એને એવી રીતની કેળવી છે ને કે અમારા ખેતરને અમારા ઘર સિવાય બીજે ક્યાંય ચરતી કે ખાતી નથી. એટલે કે ભાઈ ખોટી વાત છે તમારી. એ કે ના ના આવી હતી એટલે મેં ડબ્બામાં પૂરી દીધી છે એમ કરી અને કહે છે. એટલે વિચાર કરે છે. હવે નિર્ણય કેવો? એક ભાઈ એમ કહે છે કે મારી ગાય કોઈ દિવસ કોઈના ખેતરમાં જાય અને કોઈનું ઘાસ સરકી, એ હું તમને 100% ગેરંટી આપું છું. મેં એને એટલી બધી કેળવી છે ને કે એ ગાય કોઈનું ચરે નહીં. એમ તો આમ કરી અને ઓલો ભાઈ કે ના તારી જ ગાય છે. તો એ વખતે પછી જે પોલીસ પટેલ હોય એ આપણા જજ સાહેબ હોય કેવા, એ કે ભાઈ આનો નિર્ણય શું કરવાનો? ત્યારે જેની ગાય હતી ને એ ભાઈએ કીધું કે હું મારી ગાયને જોકમાંથી છોડો, ડબ્બામાંથી છોડો, એક દિવસ સુધી હું ભૂખી રાખી અને ભૂખી રાખી પછી ભાઈના ખેતરમાં મોકલીશ. આપણે પંચાયત એની પાછળ જાશું અને ગાય જો મોઢું મારે તો તમારે જે કાંઈ દંડ કરવો હોય ને એ તમે મને કરજો. એમ કે તો કે સારું. બીજે દિવસે ગાયને છૂટી કરી, એક દિવસ ભૂખી રાખી અને આખું પંચાયતની જે આખી બોડી હતી ને એ ગાયને છૂટી કરી એટલે ગાય તો સીધી આમ તેમ આડી અવળી કરતી કરતી ખેતરમાં ઘૂસી. આજુબાજુમાં શેઢામાં ચારે બાજુ આંટો માર્યો પણ ગાયે કોઈ જગ્યાએ મોઢું રાખ્યું. ખેડૂતને ખબર છે કે મારી ગાય કોઈ જગ્યાએ આડું અવળું છે એવી એને કરેલી છે. અને આજે તો માણસ ગમે ત્યાં ચરી આવે. વિચાર તો કરો, માણસ જેવી જે જાત છે ને એ જાત તો ગમે ત્યાં ચરવા જાય ને ગમે ત્યાં આવી રીતનું ચરીને ઘેરે આવે. તમે વિચાર તો કરો. દાદા કહે છે કે આવી રીતનું ઘણીવાર આવી રીતનું થાય કે આપણી ઇન્દ્રિયોને એટલી કેળવી જોઈએ કે ગમે તે જગ્યાએ જાય ને તો મારી ઇન્દ્રિય કોઈ દિવસ આડી હવળી થાય જ. આટલી ઇન્દ્રિયોને અને મન ઉપર આવી રીતના કેળવવાની જરૂર છે. એટલે કહે છે કે યથાર્થમાં જુદો, વશ્યાત્મા જુદો, વિષયાત્મા જુદો અને વિધેયાત્મા, 4 પ્રકારના જીવની વાત આ શ્લોકની અંદર ભગવાન કરે છે. શું કે યથાર્થમાં એટલે પ્રયત્ન કરી અને પ્રભુ સુધી પહોંચવાનું છે. પછી વશ્યાત્મા એટલે ઇન્દ્રિયોને વશમાં રાખી અને મારે પ્રભુ સુધી પહોંચવાનું છે. પછી વિષયાત્મા વિષય ઉપર કંટ્રોલ કરી અને એને સંયમ રાખી અને મારે પ્રભુ સુધી પહોંચવાનું છે. અને ચોથો છે વિધેયાત્મા, બરાબર ને? ગમે ત્યાં મારી ઇન્દ્રિયો ગમે તે ઠેકાણે ગમે ત્યાં જશે ને પણ મેં મન બુદ્ધિ અને એવી શક્તિઓ કેળવી છે કે કોઈ જગ્યાએ એનું આડું હવળું મન થશે નહીં. એટલે આ 4 વાતો આ 2 શ્લોકમાં સમજાવે છે. યથાર્થમાં એટલે સ્વાધીન અંતઃકરણ. કેવું? યથાર્થમાં એટલે સ્વાધીન મારા અંતઃકરણને મેં સ્વાધીન બનાવી દીધું છે
એટલે મારું અંતઃકરણ કોઈ જગ્યાએ આડું હવડું ભાગે ને. ગીતા આપણને અહીંયા સુધી પ્રસાદ જો મેળવવાનો હોય ને તો આ 4 વાતો જીવનમાં હોવી જોઈએ. કેવી? બધાને પ્રસાદ મળતો, પ્રસાદે તું પ્રસન્નતા, અને બીજું કીધું પ્રસાદે સર્વ દુઃખાના. 2 શબ્દો વાપરે. પ્રસાદ મળવાથી બધા જ પ્રકારના દુઃખો વહી જાય છે. પછી સાધકને 4માંથી એક પણ વાત જો એને જીવનમાં લાવી અને જીવવાનો પ્રયત્ન કર્યો હોય તો દુઃખો એનું કાંઈ બગાડી શકતા નથી, એમ કહેવાનું. ભગવાન પતન દેખાડીને ઊભા નથી રહ્યા. 2 શ્લોકને 62-63માં પતન દેખાડી દીધું કે અધગતના ખાડામાં જવાનું હોય તો આ રસ્તો છે, એટલું બતાવીને પાછો સ્ટોપ કરીને બેય નથી ગયા. એને ઉર્ધ્વ ગતિનો માર્ગ પણ બતાવ્યો છે. આને જ કહેવાય મહાપુરુષ, આને જ કહેવાય ભગવાન, આને જ કહેવાય પરમાત્મા. કે એક વસ્તુ નહીં, 2 વસ્તુ બતાવવાની. નહીંતર ઘણીવાર પતનનું માર્ગ બતાવીને માણસ બેસી જાય કે ભાઈ આ ખવાય નહીં, અહીં જવાય નહીં. આ તો એ કહેતા નથી. ઘણીવાર હું કે ઘણીવાર સમાજની અંદર આપણે કોઈ પણ સાંભળતા હોય ને તો એ અધપતનના માર્ગ, ઇન્દ્રિયનો આય ન લઈ જવાય, ઇન્દ્રિય તો નરકનું દ્વાર છે, આમ છે, બધું કેમ બરોબર બધું સમજાવ, પણ તો કરાય હું ઇન્દ્રિયો દ્વારા, તો એ કહેવાનું એને રહી જાય છે. અહીંયા ભગવાન બંને વાતો સમજાવવાનો પ્રયત્ન કરે. જેમ અધોગતિનો માર્ગ ભગવાને બતાવ્યો એમ આ 64 અને 65 શ્લોકની અંદર ઉર્ધ્વ ગતિનો માર્ગ પણ ભગવાન બતાવે છે. ભગવાન પતન દેખાડીને ઊભા ન રહ્યા. બંને જણા ફરે છે. એક સ્થિત પ્રજ્ઞ ફરે છે અને એક ભોગી ફરે છે. 2 સમાજમાં તો 2 ફરતા હોય છે. કામી છે, ભોગી છે, બરાબર. ધ્યાય તો વિષયનું ચિંતન કરીને ફરવાવાળો એક પણ વર્ગ છે, અને એક વર્ગ એવો છે કે યોગી છે, જોગી છે, કે એને કાંઈ જોતું. ફરવાવાળા 2 છે. એક શેરીમાં 2 આવે છે. એક માગવા આવે છે અને એક આપવા જાય છે. એની પાસે બેસીને ભગવાનની વાતો કરી અને કંઈક મારે આ પરિવારમાં, આ ઘરમાં મારે કાંઈક આપવું. એક યોગી આપવા માટે જાય છે અને ભોગી કાંઈક ખરડો લેવા માટે જાય છે. તો 2 હાલે છે તો ખરા જ, ઇન્દ્રિયો તો 2ની હાલે છે, પણ એક ખાડામાં જાય છે અને બીજો અહીંયા ઉર્ધ્વ ગતિમાં જાય છે. ગીતા વાંચ્યા પછી, ગીતા સાંભળ્યા પછી ઘણાની મૂર્ખાઈ ચાલુ જ રહે છે. આપણે સાંભળીએ ઘણું, પણ આપણી મૂર્ખાઈ શું ચાલુ રહે કે ભાઈ દૂધ ઢોળાઈ જાય ને ઘરમાં એટલે અપસું કર. આપણી ગાંડાઈ તો ચાલુ જ રાખવાની. મીંદડી આડી ફરી એટલે બેસી જાવ ઘેરે, ગાંડાઈ તો ચાલુ જ રાખવાની. જાતી વખતે જો સિંક આવી ગયું હોય તો બેહો હેઠા. કેમ? તો કે આવી રીતનું છે. આકાશની અંદર ઘણીવાર આવી રીતનું થાય ને તો કે ભાઈ હવે આ ગાંડાઈ તો આપણે ચાલુ જ રહે. ભલે ને ગીતા સાંભળીએ, ગીતા વાંચીએ, પણ આ છોડવાનું. ગીતા આપણે કહે છે કે ભાઈ આવું કાંઈ તમે શીખ આવી એટલે તમે બેસી જા, દૂધ ઢોળાઈ ગયું એટલે ઘરમાં આપશું કન, અને હાવું તો બરોબર કાળઝાળ થઈને વહુ ઉપર તૂટી પડે, બરોબર ને. એ કાંઈક કરવાની જરૂર. દૂધ ઢોળાય ભાઈ, માણસ કામ કરતો હોય તો થોડુંક આવી રીતનું હાથમાંથી સટકે પણ ખરું વાસણ. તો એનો અર્થ અપસુકન અમારા રસોડામાં કે ઘરમાં થયા એટલે હાવુએ કોઈ અકળાવવાની જરૂર નથી. હાવુને એમ થાય કે અમારું અપસુકન થઈ ગયું એટલે અકળાય છે, બરોબર ને. હવે એ પકડીને બે તો ગીતા વાંચી, ગીતા સાંભળી, મહાભારત વાંચી, રામાયણ વાંચી તો શું કામનું ભાઈ? મૂર્ખાઈ જ આપણી જો ચાલુ રાખવાની હોય. કોઈ ટેકારો કરે ને એટલે આપણે બે ભાઈ ટેકારો નહીં કરવાનો તારે, બરાબર. એમ ઘણીવાર આપણે જતા હોય અને મીંદડી આડી પડે, એ ભાઈ જરીક રોકજે. કેમ? તો કે હું બહાર જાઉં છું, બરાબર. એ મીંદડીને એ ભાઈ રોકે તો મીંદડીને અપસુકન નહીં થયા હોય. એને જે ઊંદરડો મળવો જોઈએ એટલે એ આ ભાઈનું મોઢું દેખ્યા પછી નહીં મળ્યો હોય તો એને અપસુકન થાય કે ન થાય? એટલે આપણે તો સારું વાંચી, સારું સાંભળી, પણ છતાંય આપણી મૂર્ખાઈ તો ચાલુ જ રહે. તો સાંભળવું એનો અર્થ શું છે ભાઈ? આ ગાંઠ પણ કાઢવાની જરૂર છે. ગીતા વાંચ્યા પછી, ગીતા સાંભળ્યા પછી પણ ઘણાની મૂર્ખાઈઓ ચાલુ જ રહે છે, બરાબર. મીંદડી આડી પડવી, છીંક ખાવી, શનિવારે દાઢી ન કરવી, આ બધી મૂર્ખાઈ તો આપણે ચાલુ જ છે. શું કે ભાઈ શનિવારે ને મંગળવારે દાઢી કરાય નહીં, ફલાણા દિવસે અમાસના દિવસે બહાર જવાય નહીં. એટલે ભાઈ આ કેટલીક મૂર્ખાઈ કેટલા દિવસ સુધી ચાલુ રાખવાની છે? એટલે કે ગીતા સ્વયં પ્રકાશિત છે, કે એવું ગીતા બધા ઉપર પ્રકાશ પાડે છે. આપણી મૂર્ખાઈ હોય ને એના ઉપર શ્રીમદ ભગવદ્ ગીતા આવી રીતે પ્રકાશ પાડે છે. ગમે તેટલા વાદળિયા આવે, સૂરજ આવે, સૂરજ કોઈ ઢંકાતો નથી. વાદળ ઉયું જાય પાછો પ્રકાશ આપવાનો છે. એમ કે ઊંડાણ વગર જીવન બદલાય જ નહીં. મરજીવાને ઊંડે ગયા વગર સાચા મોતી મળતા. ઊંડે કોઈ પણ વિચાર, કોઈ પણ વાંગમયનો જો આપણે અભ્યાસ કરીને
તો થોડોક ઊંડો જવાનો થોડોક પ્રયત્ન કરવો જોઈએ એમ કે ગીતા બરોબર દિગ્દર્શન કરાવે છે. પતન કેમ થાય તે પણ દેખાડ્યું છે અને માણસનું ઉત્થાન કેમ થાય, ઉર્ધ્વગતિ કેમ થાય, માણસ આવી તો કે એ પણ બતાવ્યું. ભગવાને બે રસ્તા અને બે માર્ગ આપણે બતાવી દીધા છે. ધ્યાયંતો વિષયાન પુતની વાત કરી અને રાગ દેશ વિયુક્તો કહી આ બંને વાતો કરી અને ઉર્ધ્વ અને અધોગતિનો માર્ગ ભગવાને બતાવી દીધો છે બંને શ્લોકની. પ્રસાદ મળવાથી બધા દુઃખોની હાનિ થઈ જાય છે. જેને પ્રભુ પ્રસાદ મળ્યો તેના બધા જ દુઃખો ખલાસ. સર્વ શબ્દ વાપર્યું ને પ્રસાદે સર્વ દુઃખાના હાનિ રસ્યોપજાય તે, આવો શબ્દ ભગવાને આ શ્લોકની અંદર વાપર્યો છે. એમાં માનસિક, ભૌતિક, બૌદ્ધિક, આધ્યાત્મિક, આધિદૈવિક, આધિબૌદ્ધિક, શારીરિક, માનસિક જે કાંઈ બધા જે દુઃખો છે ને એ બધા દુઃખોની વાત કરે છે. એટલે ભગવાને સર્વ શબ્દ વાપર્યો. એક દુઃખની વાત કરતા નથી. જે માણસને પ્રસાદ મળી જાય છે ને એના બધા દુઃખો આવી રીતના હળવા છે. જેનું પ્રસન્ન ચિત્ત થયું છે તેનું તરત જ બુદ્ધિ એટલે કે તેની બુદ્ધિ બધી જગ્યાએથી સમેટાઈને પરમાત્મામાં સ્થિર થઈ જાય. બધી જગ્યાએ બુદ્ધિ હાલતી હોય પણ જેનું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું છે એ શુદ્ધ થયેલી બુદ્ધિ પરમાત્મામાં સ્થિર થઈ જાય છે. અને જેની બુદ્ધિ પરમાત્મામાં સ્થિર થઈ ગઈ એને જ પ્રસાદની પ્રાપ્તિ થાય છે. એને ગમે તેવા આધિભૌતિક હોય, આધિદૈવિક હોય, આધ્યાત્મિક હોય, શારીરિક હોય, માનસિક હોય, કૌટુંબિક હોય, વ્યવહારિક જે કાંઈ દુઃખો છે ને એ દુઃખો એને દુઃખ લાગતા નથી. શા માટે? તો કે અંતઃકરણ શુદ્ધ કરી અને પરમાત્માના ખોળામાં એ બેસી ગયો છે. અને પરમાત્માના ખોળાની અંદર જે જીવ બેઠો હોય એને કોઈ પ્રકારની હાનિ થતી નથી. તેથી ભગવાને અહીંયા પ્રસાદે સર્વ લખ્યું, પ્રસાદે સર્વ દુઃખાનામ. આ જબરજસ્ત આ એક શબ્દ વાપરી અને ભગવાને કીધું છે કે દુનિયાના જેટલા બધા જે દુઃખો છે ને એ બધા દુઃખોનું હરણ હું કરી લઉં છું. કોનું? તો કે મારી પાસે જે આવી ગયો છે એ સાધક, બધાયનું નહીં, મારા સુધી જે જીવ પહોંચી ગયો છે, મારે બારણે આવીને મારા ખોળામાં બેસી ગયો છે એ જીવના સર્વ દુઃખાનામ હાનિ રસ્યોપજાય છે. બધાના દુઃખનું હરણ ભગવાન કરતા નથી. તો બધાને સુખ જ જોઈએ છે ને. ઘણા બધા દુઃખની અંદર પ્રાર્થના કરતા હોય, રડતા હોય, આપણને એમ થાય કે આ કેટલું બધું રડે છે. યુવાન દીકરો કોઈનો વયો ગયો હોય બરાબર તો બાપ અને મા પણ રડતા હોય, પતિ વિયોગ્ય હોય તો પત્ની પણ. આવા હૈયાફાટ જ્યારે આવી રીતના રુદનો હાલતા હોય તો આવે ભગવાન. આપણે તો ઘણા રુદનો જોયા છે, કોઈથી ભગવાન આવ્યો પણ આવે કોના માટે? તો કે અંતઃકરણ શુદ્ધ કરી અને જે પ્રભુની પાસે જે પહોંચી ગયેલો જે જીવ છે ને એને જ બધા દુઃખો ભગવાન હળવા. પછી તેની બુદ્ધિ આડી અવળી જાય જ નહીં. હું એકવાર ભગવાન પાસે અંતઃકરણ માણસનું પહોંચી ગયું પછી એની બુદ્ધિ આડી અવળી જાય જ નહીં. મોટામાં મોટી કોઈ એટલે કે મોટામાં મોટી કોઈ વાત હોય તો એ છે કે પરમાત્મામાં બુદ્ધિને સ્થિર કરવી. મોટા આ શ્લોકની અંદર અહીંયા બહુ સરસ કીધું કે જેની બુદ્ધિ નિસંદેહ તત્કાળ પરમાત્મામાં સ્થિર થઈ ગઈ છે ને એને સ્થિત પ્રજ્ઞ કહેવામાં. પરમાત્મામાં બુદ્ધિને સ્થિર કરવાનો પ્રયત્ન આ મોટામાં મોટી વાત આ શ્લોકની અંદર છે. એક વાત છે ઈશ્વરનું સ્વરૂપ જોઈને આનંદ થાય, આને વસ્તુ પ્રસાદ કહેવાય. આપણે મંદિરમાં જ્યારે જાય ને વાત કરતા હતા કે મંદિરમાં ગયા, ભગવાનનો સરસ મજાનો શણગાર હતો, શણગાર હતો, જે કાંઈ બધું હતું ને મુરલી જે કાંઈ હતું એ આપણે ધ્યાનથી એકાગ્ર ચિત્તે એ ભગવાનની મૂર્તિ આબેહૂબ આપણે જોઈએ. તો એ આપણે આબેહૂબ જે જોઈ મૂર્તિ આપણા માટે શું છે? તો કે વસ્તુ પ્રસાદ છે. આ 4 પ્રકારના પ્રસાદ આ શ્લોકની અંદર ભગવાન આપને સમજાવે છે. પહેલો છે વસ્તુ પ્રસાદ, બીજો છે પછી મન ભગવાનમાં રમવા લાગે. પહેલી વાત આ થઈ ગઈ ભગવાનની જે મૂર્તિ હતી ને એનું મેં મારી આંખથી સુંદર દ્રશ્ય ભગવાનનું જોયું. ભગવાન કેવા છે કે હાથની અંદર સુરીલી બંસરી છે, માથે મુગુટ છે, મુગુટની ઉપર સરસ મજાનું મોરનું પીસું છે, ગળાની અંદર સુંદર મજાનો આવી રીતનો હાર છે બરાબર. ડાબો પગ આગળ ને જમણો પગ પાછળ રાખી એક હાથમાં ચક્ર અને બીજા હાથમાં શંખ લઈને ભગવાન આ મૂર્તિ પેલી રાખી એને વસ્તુ પ્રસાદ કહેવાય. કેવો? આ આખી સ્થિતિ આખી તૈયાર થાય સાધકની. જે વખતે જીવ ભગવાનના મંદિરમાં જાય
પછી બીજી વાત આવે છે કે ભગવાનમાં મન, આપણું મન અને બુદ્ધિ રમવા જ લાગી. બસ હવે બીજું આડો અવળું આજુબાજુ કોણ છે, આવ્યો છે, ગયો છે, એમાં આપણું મન લાગે નહીં. મન ભગવાનની અંદર લાગવા લાગે અને મનમાં ભગવાન વસી જાય. કેવા? પછી આડી અવળી કોઈ વાત નહીં, કોઈ 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 રીતના વ્યક્તિ નહીં કે વસ્તુ નહીં, પણ મન ભગવાનમાં લાગી જાય એને મન પ્રસાદ કહેવાય. પહેલો પ્રસાદ કયો આવ્યો? 4 પ્રસાદ યાદ રાખવાના છે, બરાબર ને? પહેલો પ્રસાદ આવ્યો વસ્તુ પ્રસાદ. પછી મન આડું અવળું ક્યાંય જાય જ નહીં, ભગવાનની મૂર્તિમાં જ મન ચોંટ્યું રહે, એને મન પ્રસાદ કહેવામાં. મનથી ભગવાનનો પ્રસાદ, પ્રસાદ એટલે પ્રસન્નતા. આ પાછું યાદ રાખવું, કેમ કે શીરોય મળતો નથી ને ટોપરું મળતું નથી ને આ હાકર તો તમે કોઈ દી મંદિરમાં આપતા નથી ને પ્રસાદ પ્રસાદ કેમ કરો? તો પ્રસાદ એટલે પ્રસન્નતા. પ્રસાદ સંસ્કૃત શબ્દ છે, એનું ગુજરાતી થાય છે પ્રસન્નતા. માણસ પ્રસન્ન ક્યારે રહે? તો કે મનની અંદર ભગવાનની મૂર્તિને સ્થિર કરે, એટલે એને કહેવાય મન પ્રસાદ. ત્રીજી વાત આવે છે પછી બુદ્ધિ પાકો નિર્ણય કરે અને ચિત્ત સ્થિર થઈ જાય તો તેને પ્રજ્ઞા પ્રસાદ કહેવામાં. પ્રજ્ઞા એટલે બુદ્ધિ. બુદ્ધિની અંદર એકવાર નક્કી થઈ જાય કે વિશ્વને ચલાવવાળી શક્તિનું અત્યારે હું દર્શન મારી દ્રષ્ટિથી જોઈ રહ્યો, આખા વિશ્વનું સંચાલન જ્યાંથી થાય છે એ મૂર્તિ આ છે, અને એ જ મૂર્તિ આખું કુવાડે ઉઠાડે, સ્મૃતિ આપે, શક્તિ આપે, જે કાંઈ છે ને એ બધું સંચાલન એને કહેવાય પ્રજ્ઞા. પ્રજ્ઞા એટલે બુદ્ધિ એની અંદર સ્થિર થઈ જાય છે, એને પ્રજ્ઞા પ્રસાદ કહેવામાં આવે છે. અને ચોથો જે પ્રસાદ, ત્યાં સુધી આપણે બધાએ પહોંચવાનું. ક્યાં? ચોથો. પછી એક એવી સ્થિતિ આવે છે કે જેને આત્મ પ્રસાદ મળે. હું આત્માની અંદર જ ભગવાનને જોવા લાગે. પછી મંદિરમાં નહીં, બહાર નહીં, આંખ બંધ કરે ને એટલે એ જ ભગવાનની જે મૂર્તિ મંદિરમાં જોઈતી ને એ અંદર હિલોળા કરવા લાગે, ભગવાન અંદર આત્માની અંદર રમવા લાગે. આવી સ્થિતિ થાય એને આત્મ પ્રસાદ કહેવામાં આવે છે. તેથી પહેલો વસ્તુ પ્રસાદ, બીજો મન પ્રસાદ અને ત્રીજો છે પ્રજ્ઞા પ્રસાદ અને ચોથો છે આત્મ પ્રસાદ. આ 4 પ્રકારના પ્રસાદ સાધકને મળતા રહેલા છે, અને જેને આ 4 પ્રકાર મળ્યા છે એને જ પ્રસાદ પ્રાપ્ત થાય છે, અને એ જ હંમેશા પ્રસન્ન રહી શકે છે. નહીંતર આપણે સામાન્ય દુઃખ આવે તો પણ આપણી પ્રસન્નતા ચાલી જાય. હળવું એવું કાંઈ અહીંયા આવતા હોય ને વરસાદનું ઝાપટું આવ્યું હોય ને તો આપણી પ્રસન્નતા હાળું મને પલાળી નાખ્યો, અથવા હાળું મારે જવાનું હતું ને જવાનું. ઘણીવાર નાના વિઘ્નો અથવા નાની વસ્તુ આપણી આડે આવે એટલે ઘણીવાર આપણું પ્રસન્ન ચિત્ત છે એ અપ્રસન્ન થઈ જાય. તેથી અહીં કહે છે કે આ 4 વાતો લાવવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. બહુ સરસ મજાની વાતો છે. પછી મંદિરે એટલે શા માટે જવાનું? તો કે મંદિરમાં વસ્તુ પ્રસાદથી શરૂઆત કરી અને આત્મ પ્રસાદ સુધીની અનુભૂતિ માણસે મંદિરમાંથી મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. યથાર્થમાં હોય તેને વસ્તુ પ્રસાદ મળે. હવે 4 જીવનું વર્ણન આ 2 શ્લોકની અંદર કર્યું છે. કેવું? યથાર્થમાં હોય તેને વસ્તુ પ્રસાદ મળે, વશ્યાત્મા હોય તેને મન પ્રસાદ મળે, એટલે કે વિજિતાત્મા હોય તેને પ્રજ્ઞા પ્રસાદ મળે, અને વિધિ આત્મા હોય એને આત્મ પ્રસાદ મળે. આ 4 પ્રસાદ કોને મળે? તો ક્યાંય લખ્યું છે યથાત્મા, વશ્યાત્મા, વિજિતાત્મા અને વિધિ આત્મા. 2 શ્લોક ઘરે જઈને વાંચી લઈજો. આ 4 શબ્દો અહીંયા આ 2 શ્લોકની અંદર ભગવાનને વાપરા છે કે 4 વાતો જેની પાસે હોય એને જ પ્રસાદની પ્રાપ્તિ થાય છે, અને એ પ્રસાદ મળે એટલે ગમે તેવા વિષયો અને ગમે તેવા ઇન્દ્રિયોને સાથે લઈને જગતમાં જો ફરીએ ને તો વિષયો કે આવી રીતના વિષયો કે ઇન્દ્રિયોનું કાંઈ બગાડી શકતી. આને કહેવાય આત્મપ્રસાદ. આવો આત્મપ્રસાદ મેળવવા માટે આ 2 શ્લોકની અંદર ભગવાને સુંદર મજાની વાતો સમજાવવાનો પ્રયત્ન કર્યો. બહુ સરસ આ 2 શ્લોક છે, એને છોડવાનું મન થતું નથી, પણ છોડ્યા વગર પાછું હાલે એમ નથી એમ. કારણ કે 1000 દિવસમાં આપણે શું કહેવાય ગીતા પૂરી કરવાની છે, બરાબર ને? એટલે ધીમે ધીમે આપણી આ ગાડી છે ને ધીમે ધીમે હાલી જાય છે. પણ ટાઈમ થઈ ગયો. જ્યારે આપણે સોમવારે મળશું, હું શનિ રવિ 2 દિવસ રજા, સોમવારે આવશું ત્યારે 66મો શ્લોક, અને આ શ્લોકની અંદર અગાઉના 2 શ્લોક એટલે અહીંયા રાગ દ્વેષ વિયુક્ત, રાગ દ્વેષ વગરનો જીવ હોય એને મન પ્રસાદ પ્રાપ્ત થાય છે. એ વાત 2 શ્લોકમાં કહી છે.
તેને હવે પછીના 2 શ્લોકમાં વ્યક્તિ રેક રીતિથી પુષ્ટ કેમ કરી શકાય? આ મળી તો ગયું બરાબર, મન અંતઃકરણ વિષયો બધું શુદ્ધ અને પવિત્ર થઈ ગયું અને 4 વાતોથી ભગવાનની પાસે પહોંચ્યો, પણ એને પુષ્ટ કરવું હોય, એને જબરજસ્ત એને શક્તિથી આવી રીતનું કરવાનું હોય તો એ કેવી રીતે થાય છે? એ ભગવાને 66માં વસ્તુ તો આપી દીધી, વસ્તુ પ્રસાદ આપ્યો, મન પ્રસાદ આપ્યો, પ્રજ્ઞ પ્રસાદ આપ્યો અને આત્મા. આ પ્રસાદ મળ્યા પછી એને જો ટકાવી રાખવાનું હોય જિંદગી પર્યંત જીવી ત્યાં સુધી, તો એના માટે શું શું જોઈએ? તો એ ભગવાને 66માં શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એ આપણે સોમવારે આવશે ત્યારે એમાં આ 4 વસ્તુ કેવી રીતે ટકાવવી, એને પુષ્ટ કે પુષ્ટ હોય તો થાય ને. માય કાંગલું શરીર હોય, શરીર અહીં ઊભા થતી વખતે ખુરશીમાંથી જો પડી જતું હોય ને 4 જણા ઊભા કરવા આવે તો એ શરીરનું શું કામ ભાઈ? માનું શરીર કેવું જોઈએ? હૃષ્ટપુષ્ટ, હાલતું ચાલતું હોય. તો એ પુષ્ટ બનાવવાની વાત ભગવાન 66માં શ્લોકની અંદર કરે છે. એનો વિચાર આપણે સોમવારે, બરાબર.